वल्यं देववृक्षाक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। સત્યવંત સાહેબ આજે ઉલટ ક્રિયા અવસ્થાની 27મો ક્લાસ, શુક્રવાર 29/3/2024. આપણે જે વાંચતા હતા પંચમમાં એની અંદર આગળ આપણે જે ઉલટ ક્રિયા વિશે તે અવસ્થામાં એમાં નરવેદનું પહેલું અંગ લીધું હતું. ભૌતિમીર ભાસ્કર નરવેદ ચિંતામણી ગ્રંથનું પહેલું અંગ, અને એની અંદર આખી ઉપરની ઉત્પત્તિની વાત કરી હતી. અનામી અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ કરતા સર્જનાર, એની અંદરથી પરમ ચૈતન્ય મહત સુજાણ સ્વરૂપ, એમાંથી અદ્વૈત ઉપજણના બે ભાગ, અંતરદ્રષ્ટિ અંતર બાહ્ય દ્રષ્ટિ, અંતર હેતુ અંતર બાહ્ય હેતુ. એની અંદર પછી નીચે આવ્યા એટલે સુરતા નૂરતા અક્કલ, આરત ઐશ્વર્યતા અને ચૈતન્યતા. સુરતા નૂરતા અક્કલ છે એ અંતર હેતુ બાજુ આવ્યું, ઓલું અંતર બાહ્ય હેતુ બાજુ આરત ઐશ્વર્યતા અને ચૈતન્યતા આવ્યું. આ 6 ભાગ જે થયા એનું મૂળ અંકુર તૈયાર થયું. એ જે મૂળ અંકુર તૈયાર થયું એટલે દ્વૈત ઉપજણ થઈ. પહેલી આગળ અદ્વૈત ઉપજણ હતી, એમાંથી નીચે આવ્યા એટલે ગતિ નીચે જ્યારે આવી, આ અંકુરની ગતિ નીચે આવી. પછી અવિગત અંકુર છે, અવિગત અંકુરની ગતિ નીચે આવી એટલે શુદ્ધ અભિમાન રૂપ ધારણા ઉત્પન્ન થઈ પહેલી. એની અંદરથી બીજી ઉત્પન્ન થઈ અકળ વિચાર રૂપ સજાણપણું. પછી ત્રીજું ઉત્પન્ન છે એની અંદરથી જોવા જાણવા રૂપ ભાવના, અને એની પછી શુદ્ધ સંકલ્પ થયો. અને એ સંકલ્પ થયા પછી ઘટનાઓ શું બની, તો શુદ્ધ સંકલ્પ જે થયો એમાંથી 2 ભાગ થઈ ગયા શુદ્ધ સંકલ્પના. એક છે પરમ ગુરુ પસારાની 2 પરમ વિશેષણોમાંથી એક જે પસારામાં આવ્યા એ સદગુરુનો વિભાગ એટલે 84 તત્વ, અને આ બાજુ પરમ ગુરુ જે પસારામાં ન આવ્યા અને કેવલ કર્તાની સાથે નાડ તોડી જ નહીં, એ એક રહ્યા જે અરુણેશ રહ્યા, એ છૂટા પડ્યા નહીં. તો એક આ જે સૂર્ય હોય ને એની અંદરથી એક પ્રકાશ હોય ને એની અંદર પાછો ખેંચી લે સૂર્ય, અને બીજો પ્રકાશ પાછો આવે. એને આ લોકો ઓલા એનું કંઈક એનું નામ આપ્યું હતું. આ જ્યારે ગ્રહણ હોય ને ત્યારે એ દેખાય, એ જે પાછો પ્રકાશ એ ખેંચી લે એટલે એ પેલા ઉપર ઉઠે, એને ઉપર ઉઠે એટલે તરત જ બીજી બાજુમાંથી આમ એ થઈ જાય, અને તો એ પાછો ખેંચી લે. એ જે પાછો ખેંચાય એ સૂર્યની અંદર પાછો વયો જાય, અને બીજો છે એ પ્રકાશ બહાર વયો જાય. આપણો દીવો એવું જ કરે. આપણો દીવો છે એ અમુક પ્રકાશને પાછો ખેંચી લે અને અમુક પ્રકાશ બહાર વયો જાય. જે પાછો ખેંચી લે ને એ દીવાની નીચે ઉતરે વાટમાં, અને એ જે પાછો ખેંચેલો હોય એનો ધુમાડો થઈ જાય એટલે ગેસ થઈ જાય. એનો એ ગેસ પાછો અંદર જઈને બીજા જે ઘી હોય ને એને પકડીને ઉપર લઈ આવે. સમજાણું? એવી રીતે 2 રીતે આ તમને ધ્યાનમાં આવે એટલે એ કહું છું કે દરેક વસ્તુની અંદર જે જાય ને એટલું. એવી રીતે એક ભાગ એવો હોય, અમારે કૂવામાં ગામડામાં ઉતરે કોઈ એક વ્યક્તિ તો એક બહાર ઊભો રહે દોરડું પકડીને એકને બહાર કાઢવા માટે, જ્યારે એ કામ પૂરું થાય એટલે. તો એવી રીતે દરેક વસ્તુના જે 2 વિભાગ પાડ્યા એમાં પરમ ગુરુ છે એ અરુણેશ રહ્યા. તો અરુણેશ પ્રદેશની અંદર છે એના 12 આપણે વિભાગોની વાત કરી હતી. એના બધા અવિગત તત્વો ઉત્પન્ન થયા. એની અંદર આપણે જોયું હતું પહેલા અવિગત તત્વમાં અહીં આવી ગયું. તો એના જે અવિગત તત્વો હતા તો એમાં આવ્યું હતું કે પતિની ઉપજણથી આ માત્રાનો ઉદય અને લય થાય છે, અને ત્યાર પછી મહદ બ્રહ્મની શુદ્ધ અવ્યક્ત ભાસ માત્રા ઉત્પન્ન થઈ. એમાંથી એક ભાગ થઈ ગયો જુદો. દૂધમાંથી આખું જે થયું ને એ દહીં થયું, પણ તમે દહીંમાંથી હલોવીને કાઢ્યું ને એમાં એક છાશ અને એક માખણ, એવા 2 ભાગ થયા. તો આ જે ઉપર છે એની અંદર કેવી રીતે થયું અવ્યક્ત તત્વોમાં કે
પરમ ગુરુનો જે પસારો છે એની અંદર આવ્યું. પરમ ગુરુનો પસારો નથી, પણ પરમ ગુરુની આ ખાંડ રૂપ છે, એ ત્યાં ને ત્યાં જ હોય છે. એટલે પતિની ઉપજણથી આ માત્રા ઉદય અને લય થાય છે. આ માત્રાની શરૂઆત થઈ. હવે એ માત્રા પહોંચી ક્યાં સુધી? જે આ અવ્યક્ત માત્રા હતી એની જ્યારે સ્થૂળ તત્વો ઉત્પન્ન કર્યા ત્યારે એની જે માત્રા આવી ત્યાં સુધી પહોંચી. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ હાવ સ્થૂળ થઈ ગઈ. પહેલી માત્રા કેટલી હતી? એકદમ સૂક્ષ્મ. એનો આપણે વિચાર કરીએ તો આપણે ખબર પડે કે સૂક્ષ્મ એટલે કેવું. એટલે સૂક્ષ્મ એટલે જે અત્યારે આપણે સ્પર્શ છે, સ્પર્શ અડી એકી છે, તો સ્પર્શ છે એકબીજાને અડી શકીએ, કોઈ વસ્તુ પકડી શકીએ એટલે સ્પર્શ થાય. પછી એનાથી પતલું થઈ જાય એટલે રસ થાય, એનાથી પતલું થઈ જાય એટલે અરસ થાય, અને એનાથી પતલું થઈ જાય એટલે સરસ થાય, પોતાનું સ્વરૂપ. બરાબર? સ્પર્શ, રસ, અરસ અને સરસ. એવા બરફ પકડવા માટે પાણી, વરાળ, સઘન ઘન. સમજાણું? સઘન ઘન એટલે વરાળ જે થઈ એ અરસ રૂપે થઈ ગઈ. હવે એ જે રૂપે પાછું નીચે આવે છે. એવી રીતે કોઈ પણ પદાર્થ થાય એનું આ જ પહેલું હોય છે. આ જે આખો વાયુનો ગોળો હોય પૃથ્વી, જ્યારે પછી એને ઘટ કરે ત્યારે એનું જે વરાળ સ્વરૂપ હોય, વાયુનો ગોળો એટલે વરાળ સ્વરૂપ, એ વરાળમાંથી પછી એ પ્રવાહી રૂપે થાય એટલે લાવા. આ બધું રસ થઈ ગયો. અને લાવા જ્યારે જામી ગયો ત્યારે આ આખી પૃથ્વી થઈ ગઈ. તેવી રીતે આપણે એવી રીતે જ હતા, આપણું સ્વરૂપ. એટલે અહીંયા જે કીધું તું, જે પહેલા મેં તમને કીધું પસારામાં, પછી એને કીધું મહદ બ્રહ્મથી શુદ્ધ અવ્યક્ત ભાસ માત્રા ઉત્પન્ન થઈ. અને એમાંથી શું થયું? તો કે મૂળ તત્વો બન્યા. જે 5 મૂળ તત્વો છે એ તૈયાર થયા. એમાં કયું? મહદ અવ્યક્ત અમૃતમય ભાસ માત્રા. તો એની અંદરથી શું થયું? તો કે મહદ અવ્યક્ત પુરુષ માત્રા બિંદી રૂપે ઉત્પન્ન થઈ. આ શુદ્ધ ઓમકારની શરૂઆત થઈ. પછી મહદ અવ્યક્ત શુદ્ધ અર્ધ માત્રા રેપ. અને એમાંથી શું થયું? તો મહદ અવ્યક્ત અવ્યાકૃત ઉત્પન્ન થઈ. પછી ત્યાર પછી શું થયું? તો મહદ અવ્યક્ત શુદ્ધ મહદ અવ્યક્ત આક્રાંત માત્રા ઉત્પન્ન થઈ. એમાંથી મહદ અવ્યક્ત શુદ્ધ તમોગુણ ઉત્પન્ન થયો. પછી એમાં એની આગળ આવ્યા તો શું થયું? મહદ અવ્યક્ત શાંત માત્રા ઉત્પન્ન થઈ. એમાંથી શું થયું? તો મહદ અવ્યક્ત શુદ્ધ સત્વગુણ ઉત્પન્ન થયો. પછી મહદ અવ્યક્ત અમિત માત્રા ઉત્પન્ન થઈ. એમાંથી શું થયું? મહદ અવ્યક્ત શુદ્ધ રજોગુણ ઉત્પન્ન થયો. આ 10 તત્વો અને પેલા 2, એવી રીતે 12 છે એ પરમ ગુરુથી ઉત્પન્ન થયા. એટલે એની પાસે રહ્યા, પસારામાં નથી. આ ખાલી પોષણ માટે છે, પસારામાં નથી. ત્યાં જઈને અડવું પડતું નથી, રિમોટથી થઈ જાય છે. એ રિમોટ તરીકે છે આ બધું. એટલે એવી રીતે થયું. તો એ આપણે ક્યાં સમજાયું? કે અદ્વૈત નર્વે ચિંતામણી ગ્રંથ એના પહેલા અંગમાં આ બધું આવી ગયું. પછી આપણે આ લીધું, અવસ્થાઓનું ક્યાંથી આપણે લાગી છે એને જોવા માટે લીધું છે. એટલે ઉત્પત્તિનો વિષય આપણે લઈએ તો જ આપણે દવા બરાબર થાય ને, ક્યાંથી તમને રોગ લાગ્યો એમ. તો એના માટે પછી આપણે એને લીધું કે પરમ નિજપતિ પરમ પ્રભાવ કંદ 4, અને એનું આવેલું. તો ત્યાં સુધી કેવી રીતે થયું? તો કે ઘાટ તૈયાર કેમ થયો આપણે? હવે આપણો ઘાટ એટલે એની અંદર ગુણ ગણ કેવી રીતે આવ્યા? અને ઓલા 4 તત્વ કારણ એની કોઈ અત્યાર સુધીમાં ઉલ્લેખ નથી કર્યો કે કોઈની અંદર. અને અત્યાર સુધીમાં કોઈ પણ તત્વનો 4 વેદોમાં, વેદાંતની અંદર, સાંખ્યશાસ્ત્રની અંદર કે કોઈ પણ જગ્યાએ કાં 26 તત્વો કે કાં 36 તત્વો વધારે કે આપણે 84 તત્વોનું ટોટલ બાંધકામ કહીએ છીએ. અને દરેક જે તત્વ છે એનું કાર્ય શું છે એને પણ છૂટું કરીએ છીએ આપણે. કે આનું કાર્ય દેખાય છે અહીંયા, તમે જોયો વર્તારો એને. એટલે 84 તત્વો એક આપણે જાણીએ છીએ. એટલે ત્યાર પછી આપણે અહીંયા શરૂ કર્યું. તો ત્યાં સુધી આપણે પહોંચ્યા કે ભાઈ આ રીતે કરીને હું આ થોડાક વાંચી નાખીશ ચોપાયો, એટલે બોલી નાખું એટલે તમને ધ્યાનમાં આવી જાય. આપણે ગયા વખતે કર્યું હતું. હજી એક બુક લેવાની છે. પછી આપણે 21મી ચોપાઈથી પાછા ગાવશું. પાનું છે એ 74. ગણે શું કર્યું? કે ગણ છે એ પૃથ્વી રૂપ છે અને ગુણ છે એ જળ રૂપ છે. જળની અંદર ચેતનતા વિશેષ હોય છે, અને એ ચેતનતા જ્યારે ગણમાં જાય છે ત્યારે એ જાડી થઈ જાય છે, જડતા પ્રાપ્ત કરે છે, સ્થૂળતા પ્રાપ્ત કરે છે. સ્થૂળતા છે એ ચેતન્યતાનો આ બાજુ આધાર છે.
તમારે કોઈ પણ વસ્તુને અહીંયા રાખવી હોય તો સ્થૂળતાની અંદર તમે રાખી શકો, નકર ઉડી જાય. એટલે સ્થૂળતા આ બાજુ રહેવાનો આધાર છે આપણો. એટલે મનુષ્ય જન્મ સર્વથી શ્રેષ્ઠ એટલે કીધું છે કે મનુષ્ય જન્મને સર્વશ્રેષ્ઠ શું કામ કહેશો તમે? તો કે એ અહીંયા રહી શકે છે, અને બીજા જન્મોને કે દેવો નથી રહી શકતા. કે અહીંયા મનુષ્ય શરીરે બેહીએ કે 5 કલાક બેસવું છે, ધ્યાન કરવું છે, વિચાર કરવો છે, તો એ કરીએ કે દેવોની અંદર એ નથી. એના કાર્યો જ કરે છે દેવો. એને જે કાર્યો આપવામાં આવ્યા છે એ કરે છે, એનો એને આનંદ મળે છે. મનુષ્યને તો એ ઉપર દેવો કરતાં પણ આગળ જઈ શકે છે. એટલે દેવો ઈચ્છા કરે છે કે અમને તમે પાછા મનુષ્ય જન્મ આપો તો તમે તમારી ભક્તિ કરી. એમ આવી ઈચ્છાઓ ઘણા આપણા હિન્દુ શાસ્ત્રની અંદર અથવા ઘણા ભજન કીર્તનની અંદર પણ આવે છે. મનુષ્ય જન્મ સર્વથી દુર્લભ છે કે દેવો નહીં દુર્લભ છે એવું કીધું. અને નરસિંહ મહેતાએ તો ગાયું કે ભક્તિ પદાર્થ ભૂતળમાં ઈ કે, એટલે ધરતી ઉપર તો ભક્તિ પદાર્થ શ્રેષ્ઠ છે કે એ સ્વર્ગમાં નથી કે એમ કીધું. હા, અન્ય લોકમાં નથી કે સ્વર્ગ જેવા લોકમાં એ નથી કે. એટલે અહીંયા મુદ્દો કીધો. પછી અહીં કીધું 21મી ચોપાઈ, પ્રથમ અવન્ય અહંકાર ગણ ઠાઈ. આ ગણની વાત કરી. અહંકાર ગણ ઠાય એટલે નક્કોરતા વાળો. સ્વકાશ પોગર અચત કઠણાઈ. સ્વકાશ પોગર પોલાણ છે, અને અચંત કઠણાઈ કઠણતા છે કે એહી ત્રિય ગણ મિલી અવન સ્થાન. આ ધરતી છે એ અવની કહેવાય છે, અને યોની આ જે છે 84 લાખ યોનીની અંદર એ ત્રણેય યોનીની અંદર આ ત્રણેય ગણ મળ્યા. ત્રિગુણ નિરસ્વ સહિર મેલાણા. હવે 3 ગુણ કેવી રીતે મેળવ્યા છે એની વાત કરી આગળ. એ 22મી ચોપાઈમાં રજો ગુણ સતો ગુણ શીતલાઈ. રજોગુણ છે પાણી છે કે, અને સતોગુણ એની અંદર શીતળતા છે, ઠંડકતા છે. તાત્વર ગુણ તમો પાણવલતાઈ. તત્વરતા વાળો, તાત્પર્ય એટલે જલ્દી દોડીને કરી નાખવું. તમોગુણી હોય એ માણસ છે ને એનું કામ આમ એની સ્પીડ હોય, એ અંધારામાં કરતો હોય તો સ્પીડથી, ખોટું કરે તો સ્પીડથી જ કરે. એટલે એની કીધું તાત્વર ગુણ. જે તમોગુણ હતો એની શું કર્યું, તાત્કાલિક પહોંચી અને નાભીએ અંકુરને જોડી દીધું. એ કામ એની કર્યું. ત્રિગણ ભૌમ ત્રિગુણ સમેતા. 3 ગણ એ ભૂમિ સમાન છે, અને ત્રિગુણ સમેતા એટલે પાણી સમાન 3 ગુણ છે એ સમાન છે. એહી ખટ ગુણ મિલિત સખેતા. એ ખેતરમાં મળી ગયા. ખેતર એટલે માનું ઉદર, આ ખેતર અને બ્રહ્મય ક્ષેત્ર, બરાબર. આ 3 ક્ષેત્ર થઈ ગયા. એમાં જ્યારે મળી ગયા સખેતા, એટલે આ 3 એહી ખટ ગુણ ગણ મિલી સખેતા. એ ખેતરમાં જ્યારે મળી ગયા પછી હું ઘટના ગણી. એહી વિધિ ગુણ અપવન્ય રેલા મેં. એમાં રેવાણા ચૈતન બીજ બોહરું વાહી ખેત જામે. અને એની અંદર જે અંકુર છે એ જામ્યું, એને એમાં મૂળિયા મૂક્યા, એટલે જામવાનું શરૂ કર્યું. એહી વિધિ ગુણ અવન્ય રહેલા. આ રીતે ગુણ છે એ યોની માર્ગની અંદર રેવાણા. જામત બીજ ત્રિય ગુણ અપ ભીજે. જે આ રીતે જામી ગયેલા છે એ પાણીથી ભીજાય છે. પછી દર માસિક વખતે એ બધા પાણીથી ભીજાયા કરે છે. એને કઈ રીતે પોષણ મળે, તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જળ થઈ જાય છે ત્યાં. સહિત સત્વે નવ તત્વ તનુહી. હવે એ પહેલી વખતે છે એ હજી સૂક્ષ્મ શરીર છે, એટલે ભૂમિ તત્વનો ભાગ વિકાસ નથી પામેલો, આ ગુણમાં જ છે જી. એટલે ત્યારે 9 તત્વો હોય છે કે પાણી, અગ્નિ, પછી વાયુ અને આકાશ, અને 5 એના માત્રા હોય છે. ગંધ માત્રા આવી ગઈ છે, એટલે ભૂમિ તત્વને પકડવા વાળો, એને જમાવવા માટે ગંધ માત્રા તો જોઈશે ને. એટલે પહેલા માત્રા છે ને પછી છે એ તત્વો છે, પંચભૂત છે. તો એની અંદર કીધું કે જે 5 આવ્યા તેમાં શું આવ્યું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 અને પેલા 4 તત્વો, એ 9 તત્વનું આ સૂક્ષ્મ શરીર તૈયાર થયું, શરૂ થયું. સોહી 9 તત્વ તનુ સૂક્ષ્મ શરીરા. ત્રિગુણ ભૌમ્ય મૂલ ગઢેહુ સધીરા. પકર પોમી મૂલ જબર જુરાય. પંચ તત્વ થુલ પ્રગટ દેખાય. સોહી 9 તત્વ તનું સૂક્ષ્મ શરીર. આ 9 તત્વનું સૂક્ષ્મ શરીર. ત્રિગુણ ભૌમ્ય મૂળ ગઢેવું શરીર. આ 3 ગુણની ભૂમિ અને મૂળ સાથે એ એવા રીતે જોડાઈ ગયા છે. ગઢેવું શરીરા, ગઢેવું સધીરા, ધીરજ રાખીને.
પહોંચી ગયા છે અને ધીરજ રાખીને જોડાય છે. જો આપણે કોઈના નાકાની અંદર દોરો પોરવતા હોય એમાં આપણી ધીરજ ન હોય તો દોરો પોરવાય જ નહીં. અહીંયા સધીરા એટલે ધીરજપૂર્વક ત્યાં આગળ જોડાણા અને ધીરજથી સ્થિર થયા છે. એટલે આ વાત અહીંયા કરી છે કે ધીરજ કેવી એની ધીરજ હશે? સધીરા, ધીરજપૂર્વક, ધીરજ ધારણ કરીને ગળે પછી ઊંડા કરી ગયા છે. એની બધું જ વિંધી અને ઊંડા નીકળી ગયા. પક્કર પોમી મૂળ જબર જુરાયો. હવે હું ભૂમિને પકડી લીધી છે. ભૂમિ તત્વ કયું છે? માતાનું જે શરીર છે એ ભૂમિ તત્વ છે, એને પકડી લીધું છે. હવે એ ભૂમિનો વિકાસ કરશે, કારણ કે માસિક છે એ ભૂમિ તત્વના મૂળ ભાગ છે, તો એ એને પકડશે. એ રીતે અહીંયા બીજ નાખ્યો છે તો એ ભૂમિ તત્વને પકડે છે અને ભૂમિનું શોષણ કરી અને ભૂમિને ભક્ષીને એના આ જે મોટા મોટા ઝાડવાઓ થાય છે તો એના લાકડાઓ તૈયાર થાય છે. એવી રીતે આપણા લાકડાઓ તૈયાર થયા. પહેલા લાકડા એટલે હાડપિંજર, લાકડાઓ તૈયાર થયા ને પછી ફળ આવે ને બધા ચારે બાજુના. તો એ જે લાકડાઓ તૈયાર થયા એની અંદર પછી નાળીઓના હતા એનો વિકાસ પછી કર્યો. તો કે આ રીતે તમે જુઓ તમારી અંદર એટલે તમને દેખાશે કે મેં કેવી રીતે આખી બનાવ્યું છે. કે પકર કોમી મૂલ જબર જુરાય, એટલી જુરી બનાવી દીધી કે જે તત્વ જ્યાંથી જે પ્રમાણે આવતું હોય ને એ તત્વના રસ્તાઓ તૈયાર કર્યા. આ મૂળ છે કે તો આંખનું મૂળ જે છે અંકુરમાં એ મૂળ જબર જુરાય. કોનું? કે જે સ્થૂળ આંખ છે, જે માસિકની અંદર સ્થૂળ આંખ છે એની આ રહી જોડાણું અને આંખ સુધી માસિકમાં રહેલી આંખ નહીં આંખ સુધી લઈ ગયું. બીજું જે હતું જીભનું, તો આમાં જે અંકુરમાં જે જીભ હતી એ માસિકની અંદર જે જીભ હતી એ જડ હતી, એને ખેંચીને એ જીભ સુધી લઈ ગયું. એવી રીતે કાન હતો જે સૂક્ષ્મ, એને એ રીતે આવી રીતે મૂળ છે એ જોડાણા. અને જે 9 મહિના સુધી જે માસિક આવ્યું એ માસિકની અંદરથી આ તત્વોએ પોતાના તત્વને જોડી રાખ્યા, જોડીને શોષણ કર્યું, અંદરથી શોષ્યું, શોષણ કર્યું, અથવા તમે કહો ને કે આપણે દોહન કર્યું એ રીતે. એટલે એ રીતે પંચ તત્વ સ્થૂળ પ્રગટ દેખાય. જ્યારે આ રીતે કર્યું ત્યારે સ્થૂળ ભાગ જે હતો ભૂમિ તત્વનો એ માના ઉદરમાં જે માસિક હતા એ, કારણ કે એનો અર્થ એવો હતો કે એની પકડ નહોતી એટલે મહિને એની મેળે નીચે આવી જતું, જામી જાય અને જાડું થઈ જાય એટલે માસિક એની મેળે નીચે આવી જાય. તો એ જે તત્વ હતું એને આની પકડી રાખ્યું. આના મૂળિયા એવા હતા, એ મૂળિયાની અંદરથી આને ખેંચવા માંડ્યો એટલે એ તરત જ તેનો વિકાસ થઈ ગયો. એટલે પંચતત્વનું સ્થૂળ પ્રગટ દેખાવા મળ્યું કે બીજા ત્રીજા મહિનેથી એ તરત જ એ ગાંઠ દેખાવા મળી, ગાંઠ રૂપે એ દેખાવા મળ્યું. આ રીતે કરીને સ્થૂળ દેહ તૈયાર થયો. સૂક્ષ્મ સ્થૂલ તનુ પ્રગટ પ્રસીના, ખટ ગુણ ગણ સે જુગલ એહી લીના. સૂક્ષ્મ સ્થૂલ કારણ મહાજેહી, પરમ કારણ પંચમો તનુ તેહી. હવે ઓલા જે 3 શરીરો તો હતા એ તો એની સાથે આવેલા જ હતા. 2 શરીરો અહીંયા આપણે દેખાણા, જે સૂક્ષ્મ અને સ્થૂળ. કારણ શરીર તો હતું જ તે, એ કારણ શરીર ઉપરથી ગતિમાં આવ્યું જ હતું. તમોગુણ લાગ્યો હતો એ કારણ શરીર તો હતું, એને મહાકારણ તો એની આગળ હતું, પરમ કારણ એનાથી આગળ હતું. એ શરીરો તો હતા પણ એની આ પછી એનો વિકાસ કર્યો ત્યારે સ્થૂળ શરીર થઈ ગયું. એટલે આવા 5 શરીરો એની ધારણ કરી. આ સ્થૂળ શરીરની સાથે આ 5 શરીરો તૈયાર થયા. આપણા 5 શરીરો છે એટલે અનુભવ પણ થાય છે આપણને. 3 શરીર સુધીનો તો અનુભવ આપણે પ્રત્યક્ષ દેખાય છે. આ સ્થૂળ છે તો સપનામાં જાય એ સૂક્ષ્મ છે, ને સપનું આવે ને યાદ નથી રહેતું એ કારણ શરીર છે. તો એના પછી જે શરીર છે એ પ્રણવ દેહમાં છે. જે મહાકારણ શરીર છે એ તો પ્રણવ છે, સૂક્ષ્મ પ્રણવ થતો જાય એટલે નાડીઓ ચીપતાઈ જાય, એ પ્રણવ દેહ વિશે એ કારણ મહાકારણ શરીર છે. અને પરમ કારણ શરીર છે એ એનાથી સૂક્ષ્મ પ્રણવ થઈ જાય, એનું પરમ કારણ શરીર છે. સૂક્ષ્મ જે રીતે આ સ્થૂળ શરીર છે તો બીજું શરીર જે સપનામાં જાય છે એ સૂક્ષ્મ શરીર છે. એમ પ્રણવ એ જાડો અને પ્રણવ પતલો, એવા 2 ભાગમાં પ્રણવ છે. અમુક ગેસ છે એ બહુ પતલો હોય, તરત ઉડી જાય ઉપર. અમુક જાડો ગેસ છે એ ધરતી રહે, ઓક્સિજન છે એની જાડાઈ છે એટલે એ નીચે રહે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉડી જાય છે. એવી રીતે જે સૂક્ષ્મ છે એમાં આ આકાશ તત્વનો સમાન વાયુનો જે પ્રણવ છે એ પ્રણવ એ પરમ કારણ દેહનો છે. અને વ્યાન વાયુનો જે પ્રણવ છે એ મહાકારણ દેહનો છે. અને કારણ દેહનો છે એ ઉદાનનો અગ્નિ અને ઉદાન 2 જે ભેગું થાય છે એમાં અડધો પ્રણવ વિશે છે, અડધો છે એ દેહ વિશે છે.
તમે જુઓ તો અગ્નિ તમને દેખાય છે પણ પાછો એનો પ્રકાશ થઈ જાય છે અગ્નિનો તરત જ તે. પણ પાણી છે એટલું બધું થોડો સમય રહેશે અને ભૂમિ તો સ્થિર જ રહેશે. તો આવી રીતે જોતા કે પ્રણવની અંદર પણ ભાગ પડ્યા એટલે એવી રીતે 5 શરીરો આપણા શરીરમાં તૈયાર થઈ ગયા કે હવે એ શું કરે છે ભયહુ પંચ પરમ કારણ સમેતા સકલ સાજ કીએ આત્મ સચેતા. હવે આ આત્માએ સચેત કર્યા છે આ શરીરો એના માટે આપણે પાછા જઈશું સક્ર ચિંતામણીના 14મા અંગમાં. કઈ રીતે સચેત કર્યા છે આત્માએ? અહીંયા કીધું આત્માએ સચેત કર્યા છે. આપણે આવ્યા ક્યાંથી? તો કે નરવેદમાંથી આવ્યા. અહીંયા કેમ પહોંચ્યા? તો કે અહીંયા ઘાટ આપણા કેમ તૈયાર થયા એની માહિતી છે કે ત્યાં મહદ કેમ તૈયાર છે એની માહિતી છે. પણ હવે સચેતન કોને કર્યા? આને હાલતા ચાલતા કેવી રીતે કે પ્રણવે પ્રણવે શરીર અને સચેત કર્યા એટલે હાલતા થયા છે કે સકલ સાજ કીએ આત્મ સચેતા ખટ ગુણ ગણ પંચ. ફરીથી વાંચી લો 26મું. ભયહુ પંચ પરમ કારણ સમેતા સકલ સાજ કીએ આત્મ સચેતા ખટ ગુણ ગણ પંચ 25 પ્રકરણું 10 ઇન્દ્રિયોરુ અંતસ કરણું. હવે એને કીધું જો એ કે આત્માએ સચેતન કર્યા. પણ આત્માએ સચેતન કેવી રીતે કર્યા? તો કે 3 ગુણને સચેત કર્યા, 25 પ્રકૃતિને સચેત કરી, 3 ગુણ ગણ એટલે આ જે 6 ને એની સચેત કર્યા પ્રાણે આત્માએ. પ્રણવ ન હોય, શ્વાસ ન લઈએ તો સચેત કોણ કરે? તો એને સચેત કર્યા. પણ પ્રણવ એ જડ છે એમ કે છે પાછા આગળ 14મા અંગમાં સમજાવ્યું છે. આ વિચાર કરવા જેવું છે કે પરમ ગુરુએ અડધું અહીંયા કીધું, અડધું અહીંયા કીધું, અડધું અહીંયા કીધું અને બધું જુદું જુદું મૂકી દીધું. આપને 2 આંખો આપી દીધી એટલે એક આંખે તમે જુઓ ને તો સ્પષ્ટ તમને વચ્ચેનું અંતર ના દેખાય. એટલે 2 આંખે જુઓ ત્યારે તમને પાકું દેખાય. એટલે ગ્રંથને વાંચવાની એક રીત છે કે તમારે 2, 3, 4 ગ્રંથોમાં જે જગ્યાએ આપેલું હોય, અંગોય ફરક હોય, કંદય ફરક હોય, ચોપાઈ ફરક હોય, ત્યાં તમારે જોવું પડે. ત્યારે એ એનું આખું સર્કલ તૈયાર થાય, પૂર્ણ થાય. નકર અડધો ખંડ જ આપણે વાંચીએ. એટલે ગ્રંથને વાંચવા માટે અભ્યાસ કરવાનો નથી કે હું પંચમનો અભ્યાસ કરું નહીં થાય. કોઈ એમ કહે છે કે હું ભૌતિમીનો અભ્યાસ કરું તોય નહીં થાય, અગાધગતિનો અભ્યાસ કરું તોય નહીં થાય. કેમ કે એકબીજાનું એક બીજી જગ્યાએ મૂકેલું છે. આ કર્તાની આખી કરામત છે. પુરુષમાં એટલો જ ભાગ મૂકી દીધો એટલે એકલો કાંઈ ન કરીએ કે સ્ત્રીમાં એટલો જ ભાગ મૂકી દીધો એ એકલી કાંઈ ન કરીએ. એવી રીતે જ્યાં જુઓ ને પાણીમાં એટલો ભાગ મૂકી દીધો, ભૂમિમાં એટલો ભાગ. એ 2 જ્યારે ભેગા થાય તો આમ કરું કે એની પરમગુરુએ આવી વ્યવસ્થા કરી છે. એ જ વ્યવસ્થા જે જ્યારથી હાલે છે ને એ ગ્રંથમાં એ જ કરીએ ને એમ તમે જોઈ લો. એટલે આ એક ખૂબી છે કે મેં જે રચના કરી છે એ જુદી જુદી જગ્યાએ છે. હવે જે વસ્તુ ફૂલ તૈયાર થયું છે તો ફૂલની જે કુમળાશ આવી છે એ કંઈક જુદી જગ્યાએથી આવી છે, ફૂલની જે સુગંધ આવી છે એ જુદી જગ્યાએથી આવી છે. એની જગ્યા જુદી, અતિ સૂક્ષ્મ છે એ બધું. અને ફૂલની અંદર જે રંગ આવ્યો છે એ જુદી જગ્યાએથી આવ્યો છે, એ પ્રકાશના સંશ્લેષણમાંથી આવ્યો છે. અને પછી જે એની અંદર સુગંધ આવી છે એ વાયુમાંથી એની ભેગી કરી છે. ગંધ માત્રાની સાથે વાયુ જોડાણો એટલે એની ભેગી કરી. પણ મધ આવ્યું છે એ તદ્દન જુદી રીતે આવ્યું છે એની અંદર. અને એ ફૂલનું પાછું ફળમાં રૂપાંતર કરે છે એ જુદી રીતે કરે છે. એટલે અહીં કીધું કે તમે એકની એક વસ્તુથી તમે કરશો કામ તો કામ નહીં થાય. કે જે પાપડ શેકવાનો આપણે ચીપ્યો છે એનાથી કાંઈ તપેલી નહીં લેવાય કે લોખંડ છે તોય તે કે આ પાપડ શેકવાનો ને તપેલી લેવા માટે સાણસી જોશે. પછી તવેથો પાછો એ લોખંડનો જ હોય છતાં કે એ તવેથો બીજા કામમાં આવશે. પણ આ બધું જ્યારે ભેગું કરશો ત્યારે તમારા રસોડાનું આખું કામ નીકળી જશે કે એટલે એના ખાના રાખ્યા જુદા જુદા આપણે પાછા. આ આપણે કેવું સમજ્યા કે આપણે ડીશો આમાં મૂકશું, વાટકા આમાં મૂકશું કે અને આ જે ચપ્પુ પછી આપણે લીંબુ નીચોવવાનું છે કે પછી ખમણી નાની રાખતા હોય આપણે આને આદુને પેલું કરવાની તો એ બધું અલગ અલગ રાખીએ. એટલે મગજમાં તરત ખબર જ છે કે આ અહીંયા પડ્યું છે, આ અહીંયા પડ્યું છે, આ અહીંયા પડ્યું છે. એમ ગ્રંથમાં કયું ક્યાં પડ્યું છે એની જેને અભ્યાસ કરે ને એને જાણ રહે. સમજાણું? એટલે એની જે રસોઈ છે એમાં માટે વાર ના લાગે. ક્યારેક શું થાય ગોતવામાં વાર લાગે ને તો ગેસની અંદર ભાન ન રહ્યું હોય ને તો બળી જાય અથવા ક્યારેક કાચું રહે.
ત્યારે આને તો ગેસ સામે નજર છે ને આમ કરીને હાથ નાખે છે ને તો એ જગ્યાએથી પાછું ખમણી નીકળે છે. આ જગ્યાએ તરત સામે છે એ તરત ચામાં નાખી દેશે આદુ, એટલે એ એકદમ સ્વાદ આવી જાય છે એની અંદર. એવી રીતે આનો સ્વાદ આવે છે. આની અંદરથી આપણે સ્વાદ લાવીએ છીએ. એ સ્વાદ છે એ આ ગજબનો સ્વાદ છે, સમજણ રૂપી સ્વાદ છે. એટલે આ સમજણથી સ્વાદ જે આવે છે એ ગજબનો આવે છે. તો એ કેમ ખબર પડે કે આ અહીંયા છે, આ અહીંયા છે? કે અભ્યાસ થઈ ગયો. પહેલાં કાંઈ મહિના દિવસમાં નથી ખબર પડતી. તો ઓલું તરત જ આપણે આમનું હોય રાઈ નાખવાની હોય ને તેલની અંદર, તો ફટ કરીને આમ રાઈ કે જીરું કે નાખી દઈએ છીએ. આ એની સામે નથી જોતા મસાલાની ક્યારેક તો આમ હાથમાં આવે ને ત્યાં ખબર આ રાય જ છે કે, કારણ કે એ તરત હાથમાં ઓળખાઈ જાય ને એને, એટલે એ તરત નાખી દે. એટલે વઘાર કરવામાં કામમાં જે કંઈ નાખતા હોય એ વઘાર આમનું ધ્યાન રાખવું નકર બળી જાય. એટલે બધી વસ્તુની અહીંયા એ રીતે જ આખું કીધું છે કે જેને આ ખબર પડે છે એને આ વાતની ખબર પડે છે કે ક્યાં કયું મૂકેલું છે, અને એમ જ આપણી અંદર પાછું મૂક્યું છે. એટલે અહીં કીધું જુઓ તમે આ 25 પ્રકૃતિ પાછી, ખટગુણ ગણ પંચ 25 પ્રકૃતિ, પંચભૂત કર્યા. ખટગુણ ગણ 6, 3 ગુણ 3 ગણ, પંચ 5 ભૂત, 25 પ્રકૃતિ અને 10 ઇન્દ્રિય. 5 પંચભૂતની, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય એ માત્રા સાથે જોડાયેલી છે. 5 છે એ કર્મેન્દ્રિય એ ભૂત સાથે જોડાયેલી છે, પંચભૂત સાથે, બરાબર? એટલે એ થોડી જડ છે. એવી રીતે કીધું. પછી 10 ઇન્દ્રિયો આવી ગઈ. પછી અંતસ્કરણ, અને 4 અંતસ્કરણ. એક નચિતને કામમાં નથી લેતા આપણે, એટલે 4 અંતસ્કરણથી આ ચલાવી છે. નચિતમાં પહોંચી જાય એટલે પછી આ બાકી. કેમ મેં કીધું પેલા 9માં એક ભૂમિ તત્વ બાકી છે, એમ આ બધું થાય ને એમાં જે નચિત અંતસ્કરણ છે એ બાકી છે. સમજો ને? જેમ ભૂમિ તત્વમાં સૂક્ષ્મ શરીરમાં એક સ્થૂળ શરીરનો એક કયો ભાગ બાકી રહ્યો? કે 9 તત્વો આવી ગયા ભૂમિ તત્વ સિવાયના. તો કે આ બધું હાલે છે. એમાં પરમ કારણનું જે 4 અંતસ્કરણ તમે કેમ કીધા? કે 5મું કેમ ન કીધું? એમ પાસે કે ને 25 પ્રકૃતિ લીધી તમે, પંચભૂત તો ઓલામાં 5 માત્રા તમે લીધી, પણ તત્વ 4 લીધા. એમ અહીંયા તમે અંતસ્કરણને ચલાવવા માટેનું આ બાજુનું છે ને, એટલે 4 અંતસ્કરણનો તમે ઉપયોગ કરો છો. 5મું તો તમારે રહેવાનું ઘર છે, એ પરમ કારણ 2, બરાબર? તો એ રીતે અહીં કીધું કે એનું મેં એટલે અહીંયા ઉલ્લેખ નથી કર્યો કે 4 જ અંતસ્કરણ મેં લીધા છે. કે હવે આવી રીતે જ્યારે તૈયાર થયું કે 25 પ્રકૃતિ એટલે હાડકા, માંસ, નાડી, ચામડી અને વાળ ભૂમિ તત્વના. એવી રીતે જળ તત્વમાં વીર્ય, લોહી, પેશાબ, પરસેવો અને લાળ. એવી રીતે અગ્નિ તત્વમાં તો કે ભૂખ લાગવી, તરસ લાગવી, મૈથુન, આહાર, નહીં આ નિદ્રા, આળસ. હા, આળસ, નિદ્રા, બરાબર. પછી વાયુ તત્વની પ્રસરણ થવું, સંકોચન થવું, બળ કરવું, બોલવું ને ચાલવું. અને આકાશ તત્વની તો કયું? લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય. આ 25 પ્રકૃતિ એની શું કરશે હવે? એ આ બધું ચલાવવાના કામમાં આવશે. આ ચલાવવાના કામનું છે. હવે સાધનો છે આ બધા, એ હવે ચલાવશે કાર્ય, બધું કામ શરૂ રાખશે. આવી રીતે થયું 25 પ્રકૃતિ, 10 ઇન્દ્રિય અને 4 અંતસ્કરણ, બરાબર? 3 ગુણગણ. આ બધું આપણે સમજાઈ ગયું. 26મું, 27મું. રોમ રોમ રગ રગ નખ શિખહી, ઓઠ હાથ માપ સુગમ સવિખહી, સકલ સોજ સંપૂર્ણ શરીરા, ભયેહુ રમણ જબી પ્રણવ સમીરા. રોમ રોમ રગ રગ નખ શિખુંદી, રૂવાટે રૂવાટું. અને રગ કેટલી નાની નાનીઓ કે આંખની જે રગો છે એટલી પતલી છે ને એમાંય લોહી જાય જ છે. મગજની રગોની અંદર તો લોહીનું રૂપાંતર ઉર્જામાં થઈ જાય છે. મગજની અંદર તો સંદેશાઓ જાય છે. એટલે એ જે રીતે આપણે કેમ અહીંયા રિમોટથી આ સંદેશો જાય, ફોન, ટીવી ને એસી ને એની અંદર તરત એ પકડી અને એ બંધ કરવું, ચાલુ કરવું, ઓછું વધારે કરવું, એમ ત્યાં આગળ એનું નાડીઓ એટલી પતલી છે કે એમાં ઉર્જાનું જ આવન જાવન થાય છે. ઉર્જાનું તો એવી નાડીઓ છે કે ઉર્જાનું જ એ પકડે છે. એટલે રોમ રોમ આ 72,000 નાડી, અને રોમ રોમ એટલે 7 કરોડ અને 20 લાખ રૂવાટી, અને એના ઉપરથી તંતુ અને અતંત. અતંત જે છે એ તો ઉર્જા રૂપે છે. જેમ મેં કીધું અહીંયા આપણે બેઠા છીએ ને શિયાળાની અંદર આપણે આમ આઘો હાથ રાખીને કરંટ લાગે છે, એ અતંત રૂપે કરંટ રૂપે રહેલું છે. એવી નાડીઓ હોતી છે.
અદ્રશ્ય નાડીઓ આ બધી કે આટલી બધી નાડીઓ સાથેનું, એટલે કે આ 3.5 હાથનું માપવાળું શરીર, રોમ રોગ રગ રગ નખ શીખી, આ રીતે ઓઠ હાથ માપ સુગમ સવેખી. એ સુગમ રીતે આપણે આગળ અત્યારે છે જ. આપણે આ આટલું બધું થયા પછી આ મળ્યું છે એટલે એની કિંમત તો કરો. કેટલું કર્યું ત્યારે અત્યારે અહીં બેઠા છીએ, અને એ તે ખાલી 70, 80, 90 કે 100 વર્ષ કાર્યક્રમ. આટલું બધું એની આપણા માટે કેટલું એની કર્યું છે, અને કેટલો સમય સુધી આ બધી વ્યવસ્થાઓ કરી છે, ત્યારે આ આપણું શરીર તૈયાર થયું છે વિરાટની અંદર. તો એને કીધું જો આની કદર કરતા આવડશે એટલા માટે કીધું છે, આ મનુષ્ય દેહની કદર કરો. એ કે સકલ સોમ સંપૂર્ણ શરીર, આ રીતે તારું સોજ આ બધા સાધન સામગ્રી સાથે સંપૂર્ણ શરીર મેં તૈયાર કરી દઉં. હવે એમાં રમણ કોણ કરશે? એની અંદર આ ઘર બનાવ્યું, પણ આમાં રહેશે કોણ? એનો આનંદ કોણ કરશે? આમાં રમણ કોણ કરશે? એ કે ભાઈ એવું રમણ જે બી પ્રણવ સમીરા. અને એ જો પ્રણવ અને એટલે વાયુ શ્વાસ પ્રણવ એ જે સમીરા એ જ્યારે અંદર એ રમણ કરશે એટલે આ શરીર રમણ કરશે. આ શરીરને રમણ કરવા માટે એની અંદર પાછો પ્રાણ રમણ કરવો જોઈએ. જેને શ્વાસ રમણ નથી કરતો એ અહીંયા રમણ કરી શકતો નથી. કે ક્યાં જ રમણ કરે છે? કે પછી અહીંયા રમણ કરવાની એની તાકાત નથી. કે જે આ લોકો 2-3 કરોડ લોકોનું અવસાન થઈ ગયું છે કોરોનાની અંદર, અને રોજે હજી કેટલાય લોકો મરે છે, એના અંદર એના શરીરમાં શ્વાસ રમણ નથી કરતો, એટલે એ જગતમાં રમણ કરી શકતો નથી. એમ અહીંયા કીધું ભય હું રમણ જબી પ્રણવ સમીરા. એટલે આ રીતે હવે સમીર પવન કેવી રીતે રમણ કરે છે? તો કે એની અંદર જ્યારે રમણ કરે છે ત્યારે શું ઘટના થાય છે? હલન ચલન ઇતિહાસ ભય સુરતી અતિ ઇતિ એટલે હા ઇતિહાસ ભય સુરતી મૂર્તિ. હા હલન ચલન ઇતિહાસ ભય મૂર્તિ જબ ચેતન વિકાસ પાય સ્ફુરતિ ભય ચેતન વિકાસ નિજ આપુ સકલ શરીર હિર જીનું જેહી વ્યાપુ. જ્યારે ચેતન અંશ અવિકાસ મૂર્તિને પામ્યો એટલે અંશ અવિકાસ થયો, અંશ વિકાસ વાળો હતો. અહીંયા વિકાસ ઓલું જે હતું અવિકાસ એ નહીં, અહીંયા એ જે હતું અવિકાસ એટલે અવકાશ, અને અહીંયા હતું એ અવકાશમાંથી પાછો અવિકાસમાં આવ્યો. અવિકાસ એટલે વિકાસ નહીં એવો ભાગ, એટલે શરીરનો એટલો વિકાસ નથી જેટલો પ્રાણ છે એ આકાશમાં વિકસિત છે એટલો. એમ એટલે એને કીધું જ્યારે એ પ્રણવ એ મૂર્તિમાં આવ્યો ત્યારે અવિકાસ થયો, અને બહાર આપણો શ્વાસ જાય ત્યારે વિકાસ થાય, વચ્ચે રોકાય છે ત્યારે કુંભસ્થ. બરાબર? આ 3 રીતે અહીંયા આ પ્રણવના પક્ષમાં કીધું છે. આ ખાસ ધ્યાન રાખજો, સમજાણું? આ પ્રણવના પક્ષમાં કીધું, કારણ પ્રણવની જ વાત હાલે છે ને. પ્રણવે સજીવન કર્યું ને શ્વાસે. જ્યારે ચેતનાંશ અવિકાસ મૂર્તિને પામ્યો ત્યારે મૂર્તિમાં સ્ફૂર્તિ આવી. મૂર્તિમાં સ્ફૂર્તિ આવી એટલે એ હલવા મળી, જાગૃત થઈ ગઈ. કે આથી કરી આ બાજુના જગતમાં હાસ્ય વિનોદનું હલનચલન કરો, હાસ્ય વિનોદ વાળું હલનચલન કરવા લાગી. હવે આ બધું હાસ્ય વિનોદ કેના કારણે હાલે છે? કે જે પ્રણવ આવ્યો એટલે સ્ફૂર્તિ આવી, એટલે એને જાગૃતિ આવી. આ નિજ ચેતન રૂપ જે આપું એટલે આપું તે અવિકાસ રૂપ સર્વ શરીરના ઘાટોમાં સહી રૂપે વ્યાપક રહેલો છે. કયું? અંશની વૃત્તિ પ્રણવ દ્વારા શરીરમાં વ્યાપક રહેલી છે. હવે જે અંશની વૃત્તિ છે એ એને ચેતન કરે છે. કોને? પ્રણવને. અને પ્રણવ છે એ વ્યાપક શરીરમાં રહે છે, એટલે પ્રણવ છે એ આ બધા જ તત્વોને ચેતન કરે છે. અને એ પ્રણવ જ્યારે ચેતન કરે છે ત્યારે આપને એમ લાગે છે કે હું છું. ક્યાંથી હું આવી ગયો? જે પ્રણવ તત્વ આવ્યું, અસ્મિ લાગ્યો, બ્રહ્મોસ્મિ, ત્યાંથી હું પરમાત્મામાં આવ્યો, પરમાત્માથી આત્મામાં આવ્યો, અને આત્માનો પ્રણવ થયો છે. અને ત્યારે અસ્મિ લાગતા ગયા એમ મને હું છું ની ખબર પડી. હું છું એની મને ખબર પડી, એટલે એ હું મને જે લાગ્યું એ અસ્મિ લાગ્યો. આ અસ્મિથી હું જે છું એ જુદો છે. એટલે એને કીધું જો આ ખાલી વૃત્તિ આવી પ્રણવમાં, એટલે શરીર આખા શરીરમાં સકલ શરીર હીર જીનું જે વ્યાપું. એનું હીર, કોનું હીર વાપ્યું? અંશનું હીર, પ્રણવનું હીર નહીં. પ્રણવ તો એનું સાધન છે. જેમ ઝારો છે એ આપણું સાધન છે, હાથ નથી. હાથ અને ઝારો, પૂરી જે તળી છે કે ભજીયા જે કાઢી છે એ ઝારો અલગ, હાથ અલગ, અને જે વસ્તુ ઉપર આપણે ક્રિયા કરીએ છીએ એ ભજીયા અથવા
કોઈ પણ વસ્તુ, તો એ અલગ. એવી રીતે અહીં કીધું સકલ શરીર હીર જીનું જે વ્યાપું. આ હીર એટલે આંખની અંદર જે જોવાપણું આવ્યું એ ક્યાંથી આવ્યું? એ પ્રણવમાં નહોતું, એ અંશમાંથી વૃત્તિ રૂપે આવ્યું. કાનમાં જે સાંભળવાપણું હતું એ પ્રણવમાં નહોતું, એ પ્રણવ જડ હતો, પણ એમાં સાંભળવાપણું આવ્યું એ ક્યાંથી આવ્યું? તે કે અંશની વૃત્તિમાંથી આવ્યું. એટલે અંશ ક્યાંથી કામ કરે છે એ દેખાડે છે. આ જીવાત્મા, આત્મા અને અંશ એ કેમ જુદા છે એ દેખાડે છે. જો કેવી રીતે ભરાયેલા છે. જો એ ખબર પડે તો આપણને ખબર પડે આપણે છૂટા છીએ. આપણે ખબર પડી જોઈએ ને કે આપણે છૂટા છીએ આનાથી. સકલ શરીર હીર જીનું જે વ્યાપું. આવી રીતે દરેક અંગની અંદર હીર વ્યાપું છે. કે હીર જેની અંદર આવ્યું છે એ પ્રણવ છે. એ જ્યારે એની સાથે પ્રણવ જોડાણ તો હિરણ્ય ગર્ભ સ્થિતિ થઈ છે. આપણી બધાની અત્યારે સ્થિતિ હિરણ્ય ગર્ભરૂપ છે. આમાં આ બધું ભેગું છે. અને એ હિરણ્ય ગર્ભ મૂળ તો બ્રહ્મનો ભાગ છે. અને બ્રહ્મમાં અંશની જે વૃત્તિ, કર્તાની વૃત્તિ બ્રહ્મમાં પડી, એ વૃત્તિ અવિકાસ વિકાસને કુંભસ રૂપે મહાતત્વ ઉત્પન્ન કર્યા. અને સંજંભક વૃત્તિએ એના 3 ચક્ષસો એને રમણ કરાવ્યું. વર્ગ જ્ઞાન અને કાળે, એટલે એને રમણ કરાવ્યું. તો આ જે સંજંભક વૃત્તિ રમણ કરાવવા વાળી છે. સંજંભોગ વૃત્તિ એ આ બધી જ સંજંભોગ વૃત્તિથી જ આ બધું ચાલે છે. બરાબર. પણ એને આધાર કોનો છે? કે બ્રહ્મનો. આ ટોટલ બધા એવું સમજી ગયા કે બ્રહ્મે જ બધું કર્યું છે. એની આગળની કોઈને ખબર પડી નહીં, એટલે બ્રહ્મને આખરી તત્વ સમજી લીધું બધાએ કે બ્રહ્મ આખરી તત્વ છે, બ્રહ્મથી મોટું કાંઈ નથી, બ્રહ્મ જ બધું છે. એટલે જ્યારે જ્યારે ઈચ્છા થઈ ત્યારે પ્રણવ છે એ બ્રહ્મમાં ભળી જાય, એટલે હું જ બ્રહ્મ છું એવું કે. કારણ કે મારો આ પ્રાણ અંદરનો એ શ્વાસ આખામાં ભળી જાય ત્યારે હું જ આ વાયુ રૂપે કે હું જ આ આખું બ્રહ્માંડ હું જ છું. કારણ કે એનાથી પાછો અંદર લઉં ત્યારે અંશ અને અંશી એટલે આત્મા અને પરમાત્મા, એમ બ્રહ્મ અને પરમાત્મા. એ રીતે બ્રહ્મના અંશો છે એ આ બાજુના છે, કેવલના અંશો છે એ ચેતન બાજુના છે. હિરણ્ય ગર્ભ અહીંથી બન્યું. અને એ હિરણ્ય ગર્ભ જે ગર્ભની તૈયારી થઈ એમાં 3 મહાતત્વ અને 3 ચક્ષસત્વએ જે ક્રિયા બ્રહ્મમાં કરી એ જ ક્રમશઃ નીચે ઉતરીને આપણા શરીરમાં આવ્યું. એ સકલ શરીર હિરજીનું જે વ્યાપું. આ રીતે આપણી અંદર રીતે હિરણ્ય ગર્ભ સ્થિતિ અત્યારે ચાલુ જ છે અને વ્યાપેલું છે. દરેક અંગની અંદર એ વ્યાપેલું છે. એટલે એના કારણે બધા જ અંગો બરાબર કામ કરી રહ્યા છે. હૃદયની અંદર એ પ્રણવ હોય, પણ હૃદયને કેમ ચલાવવું એની વૃત્તિ છે જ પ્રણવમાં, એટલે હૃદય ચાલે છે. કિડની, લીવર, આંતરડા, એની અંદર અંશની વૃત્તિ સિવાય આ કાંઈ ચાલે નહીં. પ્રણવ ભલે ગમે એટલો હોય તો નકર આ બાટલાઓ ભરેલા ગેસના ઓક્સિજનના એ બધા હાલવા જોઈએ ને. કે એને ખબર પડવી જોઈએ ને કે એને તો આખું કેટલાય ગોડાઉનો ભરેલા હોય, પણ જે અંશની વૃત્તિ એની અંદર નથી એટલે એ નથી ચાલતા. ઓક્સિજન આપણે લઈએ અને માણસમાં અંશ હોય તોય જીવે, નકર ઓક્સિજન તમે ગમે એટલો ચડાવ્યો કરો, અંશ નથી જ, અંશની વૃત્તિ હટી ગઈ છે તો આ એને 2 મહિના રાખો ને આઈસીયુની અંદર અને એમને તો આપણે એમ લાગશે શ્વાસ લેશે ને છોડે છે. એ તો મશીન લે છે. આ ઓલું મશીન એટલું કામ કરે છે તો અંશની ગતિ કેટલી છે કે અંશ નથી દેખાતો એ આ કામ કરે છે. એનાથી તો હાલે છે. જુઓ તો ખરા. મશીન છે એને 2 મહિને જેમ કરવું હોય તો શ્વાસ લેવરાવે, પણ પછી લઈ લો તો કાંઈ થાય નહીં. આ તો તમે જુઓ તો વિચાર કરો, આ શ્વાસ એટલા બધા જીવ જંતુ, મનુષ્ય, પશુ, પક્ષી નિરંતર લે છે, વનસ્પતિ લે છે. અંશની ગતિ તો જુઓ. કે આ રીતે સકલ સહીર હીર જીનું જે વ્યાપું. આમાં હીર વ્યાપ્યું છે કે, અને હીર અંશનું છે. હવે અહીં કીધું આમ થયું તો શું થયું? એકદમ મલરાજ સર્વ દેહુ કર્ણ લગે કૈવલ અંશ કે જેહુ. આ હવે અંશે જે વૃત્તિ કરી, જે હંગ ગયું એનું હંગ એટલે વૃત્તિ, એની જે વૃત્તિ ગઈ કૈવલના અંશની છે કે. હવે એની કેમ સીધું અંશમાં કીધું, પણ એને કીધું કૈવલના અંશની. એટલે હું જે છું એને તમારે સમજવાનો તો હું સમજવાનો. એટલે અંશ છે એને અંશી નહીં સમજી લેવાનો, નકર પાછું અભિમાન ચડી જાય એટલે આપણે તરત બ્રહ્મની અંદર જાય. પણ એની આગળ કહી દીધું કૈવલના અંશથી થયું છે. આપણે બધા કૈવલના અંશ અંશી છે એટલે આપણે ત્યાં જુદા રહી શકીએ છીએ. તો કે કેમ કે માના પેટની અંદર એ રીતે આપણે જુદા રહી શક્યા છીએ એટલે આપણું શરીર અલગ બન્યું છે. એમ કૈવલ કર્તાની અંદર અંશ રૂપે જુદા રહી શકવાની આપણે ટેકનિક મળે છે. એ ટેકનિક કઈ છે તો કે ચેતન ભક્તિ. ચેતન ભક્તિનો ઓર થાય છે. એ આપણી અંદરથી ભક્તિ નીકળે છે. જેમ અંકુરની અંદરથી ઓર નીકળે છે
જે શુક્રાણુની અંદરથી નાનો એવો ફૂગો નીકળે બહાર. એ જ્યાં નાભીએ જોડાય છે ને એટલે શ્વાસ જે ખેંચે ને એનો ફૂગો થઈ જાય છે જમતો. એ ફૂગો નાનો જેવો હોય હાવ શરૂઆતમાં. હવે એ એને થઈ જાય એટલે એ શું કરે છે, એ શુક્રાણુનું રક્ષણ માતાના ગરમીથી કરે છે, એટલે એને અડવા દેતો નથી. અને એ માની અંદર રહે અને જુદોય રહે. એને એમ ન કહેવાય કે આ અદ્વૈત છે કે દ્વૈત છે. અદ્વૈત અદ્વૈત કહેવાય એને. દ્વૈતય છે ને અદ્વૈતય છે. એને એવું ન કહી શકાય એને કે દ્વૈત છે કે અદ્વૈત છે. સમજાણું? તો કે એ એનું કારણ કે તો અમે અદ્વૈત થઈ જઈએ તો તારો આનંદ કેવી રીતે લઈએ, અને દ્વૈત રહીએ તો તને અમે અડી જ ન શકીએ, તારો અમને તને અમે તને જાણી જ ન શકીએ. એટલે હું માના ઉદરમાં જે રીતે હતો, પરમગુરુ કેવી રીતે રહેશે એની વાત છે ત્યાં. અને આપણે કેવી રીતે આપણે રીતે હલેલા, આપણે હોશિયાર તો છીએ એટલા. તો જ્યારે અંકુરની અંદર જાણ આવી હતી ને અંશની, એ જાણ એટલી હોશિયાર હતી. તો અંશ કેટલો હોશિયાર હશે? કારણ કે અંશ તો આવ્યો નતો માના ગર્ભમાં, પણ એના પિતાજીની અંદરથી જે અંકુરમાં જાણ આવી હતી ને, એ સમચેતન્ય, એ જાણ એટલી હોશિયાર હતી. એ તો વિચાર કરો, 9 મહિના સુધી જાણે બધું પકડી રાખ્યું. એટલી જાણ હોય તો જાણની અંદર કેટલી તાકાત છે. જાણે કરીને આ ડોક્ટર છે, જાણે કરીને વડાપ્રધાન છે, જાણે કરીને વૈજ્ઞાનિક છે, જાણે કરીને જ આ બધું હાલે છે. તો એ જાણે કરીને એને યુક્તિ મળી ગઈ બધી જ. અહીંયા કેમ રહેવું, જે એની ફુગ્ગો કાઢ્યો, એ ફુગ્ગો કાઢ્યો જે રીતે પછી વિકાસ થતો ગયો એમ એ હોતી મોટો થતો ગયો. જેમ અંદર શરીર વિકસ્યું એની સાથે એનો ઓર પણ વિકસતો ગયો. એટલે ઓર છે એ શું છે તો કે સંરક્ષણ છે એનું. સૈન્ય વધતું ગયું, જેમ દેશ મોટો થતો ગયો એમ સૈન્ય મોટું થતું ગયું. એટલે બીજા દેશવાળા ચડાઈ ન કરી શકે એની અંદર. એવી રીતે કરીને આ બીજો દેશ હતો નહીં, છતાં એની પોતાનો બીજો દેશ ઉત્પન્ન કર્યો એની અંદર જ. તે માના ઉદરની અંદર જુદું રહેવું, એવી રીતે કર્તાની અંદર અલગ રહેવું, એટલે કૈવલના અંશ. એ ભક્તિ રહે, એનું નામ ચેતન ભક્તિ. આપણે જે નવધા ભક્તિ કરીએ, સ્મરણ, શ્રવણમ, કીર્તનમ, શ્રવણ કરવું. કીર્તન એટલે આપણે શું કીધું? શ્રવણમ, કીર્તનમ, સ્મરણ એટલે નામ સ્મરણ કરવું. કથા કીર્તન સાંભળવું. આમાં કીધું પહેલું આપણે કીધું કીર્તન એટલે સાંભળવું, સ્મરણ, શ્રવણ કરવું, સાંભળવું એટલે કથા સાંભળવી. પછી કીર્તન કરવું એટલે કથા કરવી. પછી સ્મરણ કરવું, જે આપણે યોગ્ય છે એ દેવોનું નામ જપ કરવું. પછી કીધું પાદ સેવન કરવું એટલે એના પગનું પૂજન કરવું. પછી નમન કરવું, પછી નમન, પછી અર્ચન કરવું. પછી કીધું દાસ્ય ભાવ, સાંખ્ય ભાવ અને આત્મનિવેદન. આ જે બધી ભક્તિઓ કરવી નવધા, એના પછી આવી બ્રહ્મની અંદર રહેવાની પ્રેમ લક્ષણા ભક્તિ, પણ કૈવલમાં રહેવાની ચેતન ભક્તિ. આ ધ્યાન રાખજો. એટલા માટે મેં આ 9નું વર્ણન કર્યું કે નવધા ભક્તિની ઉપર તમે નવધા એટલે સગુણની થઈ, અને નિર્ગુણની જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ લક્ષણા એટલે એવો પ્રેમ થઈ જાય કે એની સાથે હું આ જ થઈ જાઉં. એટલે ક્યારેક ક્યારેક છે ને એ રાધા એ કૃષ્ણ થઈને એવું વાસળી વગાડવા મળે, આટી મારી દે પગની. એવી રીતે કૃષ્ણ છે એ રાધારૂપ થઈ જાય ક્યારેક ક્યારેક. તો કે એ બે વચ્ચે ભેદ, હું બે એક જ છે. એ જે માન્યતા છે પ્રેમ લક્ષણાની છે, આપણી એ નથી. આપણે એમથી આગળ વહી ગયા છીએ. આપણે શું કર્યું? ચેતન ભક્તિ કરી. કેમ ચેતન ભક્તિ? કે એ આપણે એમાં સંપૂર્ણ જાગ્રત છે. સમજાણું? પરકાયા પ્રવેશ કરે છે શંકરાચાર્ય, ત્યારે રાજા નથી રહેતો અને શંકરાચાર્ય રહે છે. એવી રીતે જે બીજા શરીરમાં, આપણે તો શું કરીએ છીએ? આપણે તો એના શરીરમાં પ્રવેશ કરીને એ રહીને આપણે રહીએ. સમજાણું? જેમ આપણે શુક્રાણુ છે એ માના શરીરમાં પ્રવેશ કરે, માય રહે ને હું રહું એમ. અને વિકાસ હોતી થાય. માના વિષયમાં માં બનશે, પહેલી વખત માં બનતી હોય તો માનો વિકાસ થાય, અને આ બાજુ મારી માં બને છે એ બાળકનો વિકાસ થાય. તો અહીંયા કીધું કૈવલનો અંશ. આ રીતે ચેતન ભક્તિ રાખી અહીંયા. સમજાણું? એટલે કૈવલનો અંશ છે એ કે. તો આ રીતે તું પણ કૈવલની અંદર તારે આવી રીતે રહેવાનું છે. પહેલા તું આવી રીતે નહોતો, પણ તારે હવે તું જા ત્યારે આ કૈવલની સમજણ લઈને, કૈવલ જ્ઞાન લઈને જાય, એટલે તારે હવે સમજણ સાથે જવાનું છે. પહેલા તું ગયો તો એમને ગયો, હવે તું સમજણ સાથે જાશો. ઘણી વખત આપણે લગ્ન કરતા હોય તો ઘણા છોકરા છોકરીઓ એકબીજાના ઘરના ઓળખતા હોય, તો એ ઓળખતા હોય એટલે એકબીજાના ઘરે ખાતા હોય, સાથે હોય, બે દોસ્તારના જ પુત્ર પુત્રી હોય. પછી જ્યારે પહેલાં જતા હોય ત્યારનો જે સંબંધ હોય એ અલગ હોય ને, એ બે પાછા પ્રેમ કરે ને પછી લગ્ન કરે, ત્યાર પછી જાય ત્યારે તો એની મર્યાદાઓ હોતી થોડી થોડી આવી જાય સ્ત્રીને. પહેલાં જતા હોય સ્વચ્છંદી થઈને જતી હોય છોકરી, પણ એના
કોઈ છે તો છોકરો સ્વચ્છતી થઈ જાય. હવે એ જ્યારે એને ખબર પડે કે આ મારા સસરા થવાના, ત્યારે એને થોડો ગમતો તો વિવેક આવી જ જાય, એક પડદો તો લાગી જ જાય. જે દીકરી એના ઘરે એમનેમ જાતી હતી, 18 વર્ષની હતી, 19મા વર્ષે જ્યારે ખબર પડે કે આને મારે લગ્ન કરવાના હશે, અને હવે જ્યારે એ ઘરે જાય છે ત્યારે એક પડદો થઈ જાય છે મોજાનો, એ મર્યાદાનો પડદો થઈ જાય. હવે એ બોલવામાં ધ્યાન રાખે છે, કામ કરવામાં ધ્યાન રાખે છે. હા, કદાચ એટલું બધું નહીં, પણ એક પડદો તો થઈ જ જાય છે. એમ આપણે એક પડદો થઈ જાય છે આમાં. હવે પહેલા હતા તો એની અંદર પડદો કેવલ કર્તાની અંદર જ રહેતા હતા અંશો. હવે આ બધું શીખીને જઈશું ત્યારે કેવલ કર્તાનો પૂર્ણ આનંદ મેળવશું, એમ મારું કેવું છે. આપણી મર્યાદામાં રહીશું એટલે ઓર થઈ જશે. એટલે આપણે એની અંદર ભલે તો ઓલા તો એમને હતા આપણે સંબંધ પહેલા. આ હું સમજાવવા માટે કહું છું. તો એ મર્યાદા ક્યાંથી આવી હતી કે ઓર, આ જે ઓર છે એ કેનો તો કે ચેતન ભક્તિનો. એ કેમાંથી કાઢ્યો કે જાણમાંથી. કારણ કે ત્યાં આગળ કઈ સ્થૂળ પદાર્થ નથી, આવા શુક્રાણુ જેવાય સ્થૂળ પદાર્થ નથી, ઓર જેવાય સ્થૂળ પદાર્થ નથી. ત્યાં જાણ રૂપે અંશ છે ને જાણ રૂપે એનો ઓર છે, અને જાણ રૂપે કૈવલ કરતા છે. એની મહત જાણની અંદર મારી અલ્પ જાણને મારે નાભીથી જોડી રાખવાની, અને એ મને એનું પોષણ લેવાનું, એનો આનંદ લેવાનો. કે તો હવે તું જ્યારે જા ત્યારે પૂર્ણ થઈને જાય એમ. પહેલા તું હતો એ અંશો એને તેમને મોતી ભેળવી દેવાના છે, પણ તને જ્યારે ભેળો છે ત્યારે પૂર્ણ હશ તું. આ રીતે તારે જવાનું. એટલે અહીંયા કીધું કરણ લગે કૈવલ અંશ જેવું. હા, એટલે અહીંથી જ આ કરી નાખવાનું છે. અત્યારે ત્યાં જવાનું એટલે આ જાવું એવું નહીં, અત્યારે જ આપણે ગર્ભમાં છીએ, એમ મારું કેવું છે. મેં પહેલા હું કીધું, આપણે જ અત્યારે ગર્ભમાં જ છીએ ને, અત્યારથી જ એવું રહેવા મળવાનું છે. એટલે કેવલ ધામમાં કહેવાની. કેવલ ધામ એને કીધું જાવું ને આવું એવું કેવલ ધામ નથી. આ રીતે તને રહેતા આવડી ગયું જાણ સાથે, એની જો એની મહત સુજાન જાણ બધે જ છે. એમ આપણી અલ્પજ્ઞ જાણ પણ છે, એ આપણા ઘાટ સ્ફૂર્તિ છે. પણ મહત સુજાન જાણની અરે અહીંથી જોડાઈ જવું, એ કેવલ ધામ પ્રાપ્ત કરી લીધું છે. અને એ રીતે અત્યારે થઈ જવું. એ કે તો કેવલ ધામમાં તારે ને એને અંતર નહીં, કે કેવલને તારે અંતર નથી, કે પછી સ્વતંત્ર છો. અંતર વગરના એનું નામ સ્વતંત્ર કીધું તમે. અને આ બાજુ સ્વતંત્ર એટલે એની સાથે જોડાયેલા, અને આ બાજુ સ્વતંત્ર. તમે સ્વતંત્ર છો. તમે અહીંથી હવે તમને આના બધા કર્મો અને આ તે નહીં લાગતું નથી, કારણ કે હવે તમે એની હારે જોડાઈ ગયા. તો આવી રીતે કીધું એકદમ અમલ રાજ સર્વ દેહું, કરણ લગે કૈવલંશ જેવું. ચર્મ સચેત વેત હોય ચાલે, જહાં જેવી વિભૂત યુગંત તેહું મહાલે. હવે એને કીધું કે આ અંશ પાછો કેવી મોજ કરે છે, કે જ્યાં જેવું છે ચર્મ સચેત. આ ચામડીના જેટલા ભાગો છે એ બધાને સચેત કરી નાખે. આપણે બધા જ ચામડીના ભાગો છે. આંખની અંદર એ ચામડી છે, જોવે છે. જીભમાં ચામડી સ્વાદ લે છે. કાનની ચામડી સાંભળે છે. પડદા છે. તો કે ચામડીના બધા જ ભાગો સચેતન કરી નાખ્યા છે. ચર્મ સચેત. પછી કેટલી ચામડી કીધું તો કે જે શરીર છે એની ચામડી. આ સ્થૂળ દેહની ચામડી છે, તો સૂક્ષ્મની ચર્મ છે. કે કારણે ચર્મ વાળું જ છે, કે મહાકારણી ચર્મ. કે ચર્મનો પસારો ક્યાં સુધી છે, તો ચર્મનું આખું અંગ આપ્યું પરમ ગુરુએ. કે ચર્મ તો ત્યાં સુધી છે જ્યાં સુધી બ્રહ્મ છે. કે કોચલું છે એ સર્વ ચર્મ છે. કે ઈંડું બ્રહ્માંડ છે એ ચર્મ, ગર્ભ એ ચર્મ. તો એ કે 5 કારણ શરીર, પરમ કારણ શરીર સુધી બધા જ ચર્મગતિ વાળા છે. કે ચર્મગતિનો ખેલ ક્યાં સુધી હાલે છે, કે જોઈ લઈ. કે એટલે તે અંશે આ બધાનો આનંદ લેશે, અને કેવલ કરતા સાથે એક રહેશે. ચર્મ સચેત વેત હોય ચાલે, જહાં જેવી વિભૂત યુગંત તેહું મહાલે. હવે મહાલ મોજ કરે છે. જેવી જેવી વિભૂતિ છે એનું મોજ લેશે. પોતે વિભૂતિ વાળો નથી અને વિભૂતિની મોજ લેશે. પોતે વિભૂતિ વાળો નથી રહેતો, કારણ કે પોતે સમજે છે કે મારે વિભૂતિને માથે નથી લેવી, વજન ઉંચકવું નથી. પોતે તો વજન વગરનું સુખ લેશે, આનંદ લેશે. અને મહા લેશે એટલે આનંદ લેશે, ખાલી મોજ લેશે. એ કેવી કે જ્યાં જેવી વિભૂતિ છે, આંખમાં જાય તો એ મસ્ત દ્રશ્ય જોવે. આ ગુલાબના ફૂલ કેવા આવેલા છે. કે અને એ જ ગુલાબમાંથી કાઢેલું મધ પાછો જીભે ચાટે. કે અને એ જ ગુલાબની સુગંધ નાકે લે. કે જો તો ખરા નહીં, ભમરાનું ગુંજર ને આ તે ને એ બધું પાછું કાને સાંભળે. કે તો આને જેવી મજા આવે છે એવું આ હંસ છે એ મોજ લેશે. કે આની ચાસમી લેશે. કે એ ચાસમીનું અંગ આપ્યું પાછું. જેમ ચર્મગતિનું અંગ આપ્યું એમ ચાસમીનું અંગ આપ્યું. ત્યાં કીધું કે પહેલું મેં કીધું કેવલ કરતાનો અંશ, પછી કેવી રીતે છે એ પ્રણવ આ બધા શરીરને છે એ સચેત કરે છે. એનું અંગ સક્ર ચિંતામણીમાં અંગ 14મું આપ્યું.
પછી અહીંયા કીધું ચર્મગતિ, તો ચર્મગતિનું અંગ આપ્યું. ચર્મગતિ ક્યાં ક્યાં સુધી? અષ્ટાદશ. હા, એ બધી ચર્મગતિનું આપ્યું અંગ એક. એ મને લાગે છે કે અગાધ ગતિમાં, ચર્મની ગતિનું અગાધ ગતિમાં આપ્યું. પછી ચાસમી, તો ચાસમી ક્યાં આપી? તો એ બે જગ્યાએ આપી, વિશ્વબ્રહ્માએ આપી છે, અને અહીં ચાસમી એક બીજી જગ્યાએ આપી છે. ચાસમી છે એ ભૌતિમીર ભાસ્કરની અંદર છે, પ્રણવકલ્પતરુમાં આપી છે, છઠ્ઠા કેતુમાં. બરાબર? તો ચાસમી કોણ કેની લે છે? અને એ ચાસમી પાછી અહીંયા હોતી સક્ર ચિંતામણીમાં આપી. 3 જગ્યાએ ચાસમી કેવી રીતે લે? જુદી જુદી રીતે લે છે. તો કે આ રીતે એ મહાલે છે, મોજ કરે છે. આ બધી ખબર પડે છે. અવસ્થાને આપણે અત્યારે જાગૃત કરીએ છીએ. અવસ્થામાં આપણે જાગૃત થવું છે, એટલા માટે બીજી અવસ્થાઓ ઓછી લાગે, એટલા માટે આ વાત કરું છું. અવસ્થાના પેટામાં જ હાલે છે. અવસ્થાને હું સમજાવું છું કેવી રીતે લાગી છે અને એમાં જાગૃત કેવી રીતે રહેવું. હવે 30મી ચોપાઈ. એહી પરકાર સકલ ચર અચરા, નિજ ચેતન ખેલે ઘટ સચરા. ખેલત ખેલ ખલ કહી ખેલારી, ખાણ ચતુર મહી આપ વિસારી. હવે અહીંયા લાગી અવસ્થા. સમજાણું? વિસરી કેમ ગયો પોતાને? કે આટલામાં રમવા મળ્યો ને એટલે એને 5 અવસ્થા લાગી ગઈ. કે એહી પરકાર સકલ ચરાચરા, નિજ ચેતન ખેલે ઘટ સચરા. ખેલત ખેલ ખલ કહી ખેલારી, ખાણ ચતુર મહી આપ વિસારી. ખાણ ચતુર મહી આપ વિસારી. 4 ખાંડની અંદર પડ્યો. ઉદ્બીજ, જરાયુ, સ્વેદજ અને ઇંડજ. 21 લાખની અંદર એ યોનીમાં ગયો. 84 લાખ યોનીમાં. એટલે અંશની વૃત્તિ શું થયું? અંશે ઓર ન કર્યો ને, આ બાજુ ઓર કરવાની જરૂર હતી ને. જે માના ઉદરમાં ઓર કર્યો તો ત્યાં બચી ગયો. હવે અહીંયા ઓર નહીં આવડે તો આ બધા જેમ મરે છે ને, આ સ્મશાનમાં જાય છે, કોઈ કર્બસ્તાનની અંદર જાય છે, કબ્રસ્તાનમાં જાય છે, કોઈ છે કૂવામાં લટકીને જાય છે. જે બધા જીવજંતુ મરે છે એમાં મરી જશે. કે જો અહીંયા ઓર કરતા નહીં આવડે તો કે આ ભૂલી જશે. તો કે અહીંયા આ આનંદ લેવો હોય તો ઓર કરીને લે, આ બાજુ નહીં, અને કરતા સાથે એ કરે. કે સમજાણું? તો એ કે આ બધો આનંદ એને લઈ શકાશે. કે પણ આમાં શું થયું કે અવસ્થાના પટના કારણે એને ખબર ન રહી, ભાન નહીં રહી. અવસ્થા આ બાજુ લાગી ગઈ ને એટલે એને તત્વની અવસ્થા લાગી ગઈ. ઉન્મુનિથી નીચે તુરિયા સહિતની બધી અવસ્થાઓ લાગી ગઈ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા અને ઉન્મુનિ. એ તત્વની અવસ્થા લાગી. આ બાજુ રમવા માંડ્યો એટલે ઓલી બાજુનું છે એ કરમાવા માંડ્યો. તમે જે પાણી જે છોડને આપવા મળો, પાણીને ખાતર, એ ઉગવા મળે, અને બીજું છે એને ન આપો તો એ કરમાવા મળે. એમ જે ચેતન ગતિ હતી એ ગતિને આપણે જડ કરી નાખી, અને જડ બાજુ આવી ગયા એટલે ચેતન ગતિની જે છે એ બાજુનું ધીરે ધીરે છે એમાં આપણું ધ્યાન, આપણી વૃત્તિ કરમાવા મળી. અને જડમાં એવું સમજવું ને હું શરીર છું, હું મહેશ છું, એમ હું એવું કરવા માંડ્યો. અને બધા જ આપણે એવું કરવા માંડ્યા કે હું આ છું, એમ ઘાટને જ હું સમજવા માંડ્યા. એટલે આપણે ઘાટને વિશેષ પ્રકારનું પોષણ આપી દીધું, જાણનું. અને આ વિશેષ પ્રકારનું જાણનું પોષણ આપી દીધું, કરતા બાજુની જાણ વિસરાઈ ગઈ. એટલે હું કરતાનો અંશ છું એમાં મારી જાણ વિસરાઈ ગઈ. હું શરીર છું એ જોવા મળ્યો. આ અહીંયા તકલીફ પડી. કે એટલે અહીં કીધું કે જો હવે કેવી રીતે એ ફસાણો, તો કે આમાંથી કોક ઓર કરશે. જેમ કરોડો અબજો શુક્રાણુ હતા એમાંથી એકાદાએ જ ઓર કર્યો એટલે એ બચી ગયો, એ મનુષ્ય થઈ ગયો. એમ આમાંથી એટલા બધા અબજો મનુષ્ય છે, એમાંથી એકાદો બે કોઈ ઓર કરતા જેને આવડી જશે, એની રીત એને શીખી જશે, તો એને ઓર થઈ જશે અને કરતારે જોડાઈ જશે. તો એ કે એ આની અંદરથી બહાર નીકળી જશે ને અહીંયા હશે તોય તે એ ઓરની અંદર રહેશે. માના ઉદરમાં જુદો રહે અને બહાર નીકળી જાય તો કેવલ ધામ. માના ઉદરમાં હતા તોય જુદા, અને અહીંયા બહાર નીકળી ગયા તોય મનુષ્ય તરીકે જુદા થઈ ગયા. પણ એ જે ભાન હતી એ વિસરાઈ ગઈ. જેવો જન્મ થયો ને આ બાજુના પ્રણવ લાગ્યા, 5 અપાન પ્રાણ વ્યાન ઉદાન અને સમાન, એ બધા જ હતા એ મલિન હતા, વિકારી હતા. એ વિકારી પ્રણવે આપણો જે શુદ્ધ પ્રણવ હતો એની જાણવાળો એને વિસરાવી દીધો. હવે એ શુદ્ધ પ્રણવ પાછો કોણ શરૂ કરાવે? પરમગુરુ સિવાય. તો પરમગુરુના શરણે જાય તો એ પ્રણવ જ્યારે શરૂ કરાવે ત્યારે આપણી જાણ એની સાથે જોડાય. જોડવાવાળો તો જોઈએ ને કોઈ, તો એને પરમગુરુએ કીધું કે આ સ્થાન એની પરમગુરુ આપ્યું. પછી કીધું 31મું આવ્યો ને,
શરીર સંબંધી ઇન્દ્રિય રસ ભોગા 5 25 સંયુક્ત સંજોગા યાહી કે સંગ મિલી ભય યાહી રૂપા વિસર ગયે નિજ સ્વરૂપ અનુપા શરીર સંબંધી ઇન્દ્રિય રસ ભોગા 5 25 સંયુક્ત સંજોગા યાહી કે સંગ મિલી ભય યાહી રૂપા વિસર ગયે નિજ સ્વરૂપ અનુપા વિસર ગયે નિજ સ્વરૂપ અનુપા પોતાનું અનુપમ સ્વરૂપ હતું એ સ્વરૂપને વિસરી ગયો કે રૂપમાં મોહિત થઈ ગયો આ બાજુનું રૂપ આવ્યું અને કોક વળી આગળ હતા તો અરૂપમાં ગયા પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયા કે આ કેવી રીતે કે શરીર સંબંધી ઇન્દ્રિય રસ ભોગા ઇન્દ્રિયોનો જે રસ હતો એ શરીરના સંબંધનો હતો 5 25 સંયુક્ત સંજોગા 5 તત્વો અને 25 પ્રકૃતિના સંજોગે કરીને એ ભૂલો પડી ગયો કોઈ દારૂડિયા માણસોને યારે રહેવા માંડ્યો હોય ને હાવ હારો માણસ પૂજારી હોય ને એ ધીરે 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 કરતા એના સંસ્કારો આવી જ જાય એને અને કોઈ દારૂડિયો હોય એને પરાણે રહેવું પડતું હોય ને પૂજારીઓ સાથે અથવા કોઈ એવા આધ્યાત્મિક લોકો સારા સેવાવાળાને યારે રહે પછી એને દારૂમાં આનંદ આવવા એની કરતાં બીજાની સેવા કરે છે વૃક્ષો રોપે છે કોઈ સારા કામો કરી રહ્યો છે તો એની અંદર જ્યારે આનંદ આવવા મળે એટલે દારૂ છૂટી જાય કેમ કે હવે એને આની હારે સંબંધ થઈ ગયો સંજોગ સંયુક્ત કોની હારે તું જોડાણો છો એના ઉપર તારો કોની હારે સંગ થયો છે સતની હારે સંગ થયો છે કે અસતની હારે સંગ થયો છે તો એ રીતે સંગ અસતની હારે થયો એટલે આપણે શરીર રૂપ થઈ ગયા અને સતની હારે સંગ થશે તો અંશ રૂપે થઈ જઈશું કેવલ કરતાના તો આ રીતે કરી યાહી કે સંગ મિલી ભય યાહી રૂપા જેના સંગમાં મળે છે એના રૂપે થઈ જાય છે આપણે જ કાલ બકરી થઈ ને તો બે કરતા પ્રથમ આપણે એવા દોડી કે હું બકરી જ છું એમ જ કહીએ અત્યારે એમ જ કહીએ છીએ હું મહેશ છું ને બકરીથી મહેશ કઈ જુદો નથી અત્યારે માન્યતા જ છે ને એમ તો અંશ જેની હારે ભલે ઈયળમાં જાય તો ઈયળ થઈ જાય એને કોઈ આમ અડે ને ત્યારે તરત ગોળ વળી જાય એને એમ લાગે ભાગે તરત અને મચ્છરને આમ તમે એમ ને મચ્છર વધારે છે ને હમણાં આમ મારી નાખીએ આમ પકડે એ ત્યાંથી ભાગે એને ખબર છે કે હું મચ્છર છું આપને એમ લાગે હું મચ્છરને હમણાં આ મચ્છર કારુંનો આટા મારે છે ને એને હમણાં પેલું કરું એટલે એને એવું લાગે છે અને અહીં ઘણી વખત કબૂતર આવી જાય છે એટલે પછી ઉડી નથી શકતું કાચના કારણે પછી ઉડવાની કોશિશ કરે પણ આપણે એને પકડીને બહાર મૂકવું હોય તો એ એમ સમજે છે કે હું કબૂતર છું એમ એટલે એ કબૂતર શું એ સમજે છે એટલે એ આમાંથી મુક્ત થઈ શકતું નથી જ્યાં સુધી હું એમ સમજુ છું હું દેહ છું ત્યાં સુધી દેહથી કેમ મુક્ત થઈ શકું દેહ સાધન છે ઉત્તમ રીતે રાખીશ ઉત્તમ પ્રકારે એનો ઉપયોગ કરીશ એ જ્યારે મને ખબર પડે તો હું છૂટો પડી શકું ને એનાથી કારણ કે આ બધું જોતા તો હું એમાં આવેલો છું આટલું બધું જોતા તો મને એવું લાગે છે કે હું એમાં આવેલો છું અને સ્પષ્ટ વાત છે કે જો હું આવેલો ન હોઉં તો આ શરીર છોડીને કેમ જાઉં આવેલો છું એટલે જાઉં છું અને સામે નજરે આવ્યા છે બધા કેટલાય તો આપણે જોયું માતા પિતા આ તે બધા વયા ગયા છે ઘણા ગુરુ મહારાજને ઘણાની આપણે આસ્થા હોય ને કેટલાય સારા સાથે આપણી પ્રીતિ પ્રેમ હોય એ છોડીને વહી ગયા તો એ આવેલો છે એટલે ગયો છે એટલે હું આમાં આવેલો છું વૃત્તિ રૂપે એટલે વૃત્તિ પાછી વળીએ કે આમાં કંઈ બીજું કંઈ કરવાનું નથી બહાર જવા આવવાનું નથી વૃત્તિ જ છે હું આમ જોઉં છું શોભામાં બાજુ આમ ફેરવી નાખું દ્રષ્ટિ અહીંયા બેઠેલો રહું લલિતભાઈને જોવા મળું ખાલી મારે તો એટલું જ કરવાનું જોવું ક્યાં છે દ્રષ્ટિ ફેરવીને ઉલટ ક્રિયા જ કરવી છે ને મારે તો મૂળ તો એ ઉલટ ક્રિયા જ કરવી છે ને તો એ કીધું જો આ ઉલટ ક્રિયા છે કે વિસર ગયે નિજ સ્વરૂપ અનુપા જો તો ખરા કે રૂપ તો તારામાં ફસાઈ ગયો વળી પાછા કોઈ પ્રણવની એની ભક્તિ કરવામાં આત્મા પરમાત્માને ભ્રમની એટલે એ અરૂપમાં ફસાઈ ગયા પણ તારું વિસરી ગયો એ સ્વરૂપ તો જોઈ કે એ કેવું સ્વરૂપ હતું રૂપ અરૂપથી પર એવું તારું સ્વરૂપ હતું કે વ્યક્ત ને અવ્યક્તથી પર એવો તું હતો કે અને છોય પણ તું ખાલી વિચાર કરી કે તારી આ સમજને પાકી કરી નાખી છે 32મી ચોપાઈ ભૂલે હુઆ પંગ નિજ હંસા પદ કૈવલ સે આયે હું છે હિ હંસા પંચ શરીર કિરવસ ભયેવું નિજ ગતિ ગમન પ્રોક્ષ પર રહેવું
ભૂલે હું આપ અહંગ નિજ હંસા, પદ કૈવલ સે આયે હું જેહી હંસા, પંચ શરીર કિરવસ ભયે હું, નિજ ગતિ ગમન પ્રોક્ષ પર રહેવું, નિજ ગતિ ગમન પ્રોક્ષ પર રહેવું. ભૂલે હું આપ અહંગ નિજ હંસા, તું તો અહંગ હતો એ કે, અહંગ વગરનો, વૃત્તિ વગરનો. તું કેવો હતો એ કે તું અહંગ હતો એ કે, વૃત્તિ તારી આ બાજુ જાતી જ નહોતી કે, એવો તારામાં વૃત્તિ કરીને તું બેઠેલો હતો. આપણી વૃત્તિ ક્યાંય ન જતી હોય તો આપણે સમાધિમાં જ કહેવાય, પણ ત્યાં થોડીક વાર થાય ને ત્યાં કે આમાં હું પેંડા પડેલા છે, આઈસ્ક્રીમ પડેલો કોણ લાવ્યું છે, કે કેરી પડેલી છે, કે ઠંડુ પડેલું, તરત વૃત્તિ ત્યાં જાય છે, પેલી ખાવા બાજુ જાય. પછી કોણ આવ્યું છે, હાલ ને બાર આટો મારું, તે કેમ થાય કે ફૂલ ખીલેલા છે કે જોવાની ના તેને, એ બધી વૃત્તિ થાય. જ્યારે વૃત્તિ ક્યાંય નથી જતી અને પોતાની અંદર હમાઈ જાય ત્યારે તે અંશરૂપે જ છે. કે ભૂલે હું આપ અહંગ નિજ હંસા, તું જ્યારે વૃત્તિ વગરનો હતો, અહંગ એટલે વૃત્તિ વગરનો, તારી વૃત્તિ તારામાં જ હતી ત્યારે તું નિજ અંશ હતો, નિજ અંશ હતો એ કે. પદ કૈવલ છે આ એવું જે અંશ, તો ચરણ કૈવલના ચરણમાંથી, કૈવલના પદમાંથી, એના ધામમાંથી આ એવું જે હંસા, તું ત્યાં છો અને તારી વૃત્તિ અહીંયા આવી છે. હંસા તે તો તારી વૃત્તિ આ શરીર ધારણ કર્યા, જોતો કરો 5 શરીર તારા વૃત્તિથી હાલે છે. આવડી મોટી ટ્રેનો રિમોટ કંટ્રોલથી હાલે છે કે, પ્લેનો છે એ માત્ર એ કે કોમ્પ્યુટરથી ચાલે છે કે, સ્ટીમરો કોમ્પ્યુટરથી ચાલે છે કે, ખાલી આંગળીથી ચાલે. આવડી મોટી સ્ટીમરો, એક ગામ કરતા મોટી સ્ટીમરો હોય એ ખાલી આંગળીથી કોમ્પ્યુટર આમ કરે છે, ત્યારે એમાં બળ પણ નથી કરવું પડતું. પહેલા તો આવી રીતે આમ કરીને બળ કરે. આપણે પહેલા જે સ્ટીરિંગ વાળી ગાડીઓ હાકી હોય ને તો ખબર હોય, ઓલી આ પાવર સ્ટેરિંગ વગરની, તેમાં તો આમ આ ક્યારેક ગોટલા ચડી જાય, સમજાણું? એમાં ટાયર હવે આમ કરો એટલે ખાલી ઈશારો કરવાનો. આ ઈશારા વાળો આવી ગયું કે જો તો ખરા કે તું ખાલી ઈશારાથી આ બધું કરે છે કે, તું ઈશારો, તારો ઈશારો આવો કાફી છે કે આ શરીરો ચલાવવા માટે, જગત ચલાવવા માટે, એવી તારી વૃત્તિ છે કે તું કેવલ પદમાં ખાલી ત્યાં જ બેઠો છો કે તું સમજી લીજે. પદ કૈવલ છે આ એવું જે હંસા, તું જે આ બાજુ હંસ તરીકે આવ્યો એ તારી વૃત્તિ છે. અંશ તો ત્યાં જ છે, વૃત્તિ હંસ તરીકે આવ્યો. પરમહંસ સુધીની તો વૃત્તિ છે કે, પરમહંસથી ઉપર જવાનું છે તારે કે. પરમહંસ તો જગતમાં ઘણા થઈ ગયા કે, એને બિરુદય મળ્યા તો કે એનાથી પણ તું હંસથી પણ છે એ અંશ થાય કે, અને એ તારું સ્વરૂપ છે. પંચ શરીર કીર વશ ભયવું, અને 5 શરીરની અંદર એની જે ક્રિયા છે એના વશ થઈ ગયો છે તું. નિજ ગતિ ગવન પ્રોક્ષ પર રહેવું, તારી જે નિજ ગતિ હતી જે આ બાજુની એ પ્રોક્ષ પરોક્ષ એનાથી પર રહી છે. તે કીધું કે પરોક્ષ એટલે કેવું કે, એને કીધું પ્રત્યક્ષ. અને આ શબ્દને સમજાવવા માટે થોડું કહું છું એટલે ધ્યાનમાં આવી જાય. એને કીધું પ્રત્યક્ષ, પછી પરોક્ષ, અપરોક્ષ ને અપરોક્ષાતીત. આપણે કેવું છે, પ્રત્યક્ષ એટલે હું સામે છે, પકડી એકાય છે, સ્પર્શ કરી એકાય છે, અડી એકાય છે, કાંટો હોય તો વાગે છે, મખમલ હોય તો મૃદુ લાગે છે, બરાબર? તો એ રીતે સ્પર્શ જેને કરી એકાય, અથવા પ્રત્યક્ષ સામે નિહાળી શકાય છે કે જે પ્રત્યક્ષ છે સામે, બરાબર છે? એવું પ્રત્યક્ષ છે. એના ઉપર પરોક્ષ છે, એ કેવું છે, અનુમાન વાળું, કે એને અનુમાનથી આપણે જાણી શકીએ કે આપણે શ્વાસ લઈએ છીએ, કે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, એ અનુમાનપૂર્વક જાણી શકીએ કે આ કેવો અહંકારી છે, આ કેવો બુદ્ધિશાળી છે. એટલે એને કીધું અનુમાન. હા, ઇન્દ્રિયથી ન પકડી શકાય એવું પરોક્ષ છે. એટલે એને 10 ઇન્દ્રિયો દ્વારા ન જાણી શકીએ, એટલે એને જાણવા માટે પાછું સૂક્ષ્મ થવું પડે, એને કીધું અનુમાન કરવું પડે. અને એના પછી અપરોક્ષ છે, એ શું છે, આપ્ત. કીધું કેવું, પ્રત્યક્ષ, અનુમાન અને આપ્ત. જે ગતિ છે એને આપ્તને કેવી રીતે સમજાવવું કે એ અત્યારે આ બુદ્ધિની અંદર ન સમજાઈ શકે કે, તો જ્યારે એ સ્થિતિમાં આવે ત્યારે તને સમજાવી શકાય કે. અને તોય છતાંય સમજાવવાનો પ્રયત્ન કરી તો અત્યારે આપ્તને લેવા જાય તો ઘણી વસ્તુ કાઢવી પડશે, એટલે આ વિષય આખો બીજી બાજુ વયો જશે. તો કીધું અપરોક્ષ, અને જે છે એ અપરોક્ષાતીત, એ પોતે અંશ છે, અને એનાથી અતીત કૈવલ છે, બરાબર? પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ, અપરોક્ષાતીત અને એનાથી અતીત. હવે જે અપરોક્ષ છે એને વેદે 4 વેદે એની નેતિ કીધી છે, જે આપ્ત છે એને આ આત્માના જે રૂપ છે એને નેતિ કીધી. આત્મા પરમાત્માને બ્રહ્મની
એની નેતિ પોકારી છે. એટલે 4 વેદે જેની નેતિ પોકારી છે એ અપરોક્ષ છે, અને જેની પરનેતિ પોકારી છે એ પોતે અંશ છે, કે એ પરનેતિ, પંચમ વેદમાં પરનેતિ પદ છે, અને એનાથી તીત એ કૈવલ કરતા છે. એટલે આ 5 વસ્તુને આપણે જાણીએ. જે રીતે સ્પર્શ, રસ, અરસ અને સરસ એને જાણ્યું હતું, એમ અહીંયા આપણે કીધું કે અહીંયા આ શબ્દ માટે મેં વાત કરી કે અહીંયા આ સુધી જવાશે એમ. તો કે નિજગતિ ગવન પ્રોક્ષ પર રહેવું. પ્રોક્ષ અને એનાથી પર ઘણું છે. નિજગતિ એનાથી પણ પર છે. પર એટલે ગમે એટલું પર, 1 2 3 એમ નહીં. એને કીધું કે પરાત પર, એટલે પરાત પર એટલે એક નહીં સમજવાનું. વાણી 4 પ્રકારની વાણી ઘાટમાં આપી, વેખરી, મધ્યમાં, પશ્યંતી ને પરા. પછી એને કીધું કે હવે કે પરાત પર, પરાવાણી જે અટકી ગઈ એને પરાત પર છે. તો કે પરાત પર એટલે હું? તો કે આકાશવાણી, કે એક જ ન આવે કે પરાત પર એટલે પરાની પર જેટલી વાણી હોય બધી પરાની પર જ કહેવાય. એટલે કે પરાત પર એટલે પેલી આકાશવાણી આવશે, જેને કીધું નિર્વાણ, બરાબર. પછી એના પછી આવશે એ નહે અક્ષર અઘોરવાણી આવશે, એને પરાત પર કહેવાય. અને પછી ચેતનવાણી આવશે, એને પરાત પર કહેવાય. પણ એના પછી તું ઉપર ગયા પછી એના વિભાગ પડશે તારે. તને અત્યારે તો તું બધું આરવાર જ ભણી શીખે, ગણિત, ગુજરાતી, આ તે બધું 12મા સુધી તું આરવાર ભણીશ. 12 પછી તારે કઈ લાઈન લેવાની છે એ નક્કી થશે પછી તો એમ. એટલે તું પેલા 12 તો નીકળી કે મહાવિદ્યાલયની, આ ઉચ્ચ માધ્યમિકની 12 નીકળી કે, એટલે પછી તને ખબર પડશે કેટલી લાઈનો છે પછી. એટલે ત્યાર પછીની, એટલે અહીંયા એની કીધું કે પર એટલે એનાથી પર, પ્રોક્ષ પર રહેવું. પર એટલે ઘણું એની ઉપર એમ. 33 સહેજ ચેત સાક્ષીવત સબકે, જો લીલપિત કાંચન માહી ભાસ રબકે, નિજ જમાલ હાલ મતિ ચલહી, પ્રકૃતિ પ્રભાવ ચાવ હલમલહી. સહેજ અચેત સાક્ષીવત સબકે, જો લીલપિત કાંચ માહી ભાસ રબકે, નિજ જમાલ આલમતિ ચલહી, પ્રકૃતિ પ્રભાવ ચાવ હલમલહી. પ્રકૃતિ પ્રભાવ ચાવ હલમલહી. તું ચોથા મહાકારણ દેહની અંદર આવો ત્યાર પછી તને પ્રકૃતિએ ચલાવ્યો છે. કે મહાકારણ દેહ આદ્ય શક્તિનું ઘર છે, અને વાયુ તત્વ છે એનું, અને એનું ચિત્ત અંતસ્કરણ છે. ચિત્ત તને ચલાવે છે કે ઝીણું ઝીણું ચિંતન એટલું બધું ઉત્પન્ન કર્યા કરે છે. જેમ એ કે ઉદય લાગેલા ઘરની અંદર દરેક આપણે બહાર ન દેખાય, બહાર ન દેખાય છતાં એ કે દરેક લાકડાની અંદર એટલું બધું ઉકેરો કાઢે કે હાન થાય ત્યાં. તો એ લાકડાની અંદરથી આખું પોલું કરી નાખે. ક્યારેક ક્યારેક એ દિવાલની અંદર ચડી જાય, દિવાલને પોલી કરી નાખે છે. તો એ કે ઉદય જે રીતે લાગે છે એ પ્રકૃતિ વશ. એટલે ચોથા મહાકારણ દેહની અંદર પ્રકૃતિનો, એમાં ચિત્ત છે એ એનું અંતસ્કરણ એવું ઝીણું ઝીણું ચિંતવન કર્યા કરે છે. એ ચિંતવનના કારણે પ્રકૃતિની વશ થઈ જાય છે. પ્રકૃતિ પ્રભાવ ચાહ હલમલહી, અને પ્રકૃતિની ચાહના પ્રમાણે તું હલમલ, એની એ જ રીતે તું હાલન ચલન, આ બધી જે ક્રિયા છે એ પ્રકૃતિની અંદર કરે છે. કે સહેજ અચેત સાક્ષીવત સબકે, અને તું પાછો સહેજ છો, પાછો અચેત થઈ ગયો, પાછો સાક્ષીવત તો છો જ હજી, પણ તને ખબર નથી તું સાક્ષી છો. કોર્ટ નકર હાલે જ નહીં. સાક્ષી વગર કોર્ટ કેમ હાલે? જજ ને ગુનેગારો જ છે બાકીના. સાક્ષી વગર કેમ હાલે? તો કે સાક્ષી વધતું છો, પણ સાક્ષી નહીં અચેત થઈ ગયો તું. એટલે સત્ય ન્યાય નથી કરી. અહીં જે ન્યાય થાય છે એ સત્ય એટલે નથી થતો કે સાક્ષી અચેત થઈ ગયો છે. તું સાક્ષી વધશો એ કે, તો જો તત્વમાં રહે અને સાક્ષી જો જાગ્રત હો તો ન્યાયથી જ કામ કરે, તું અન્યાયથી કરે નહીં કે. એટલે કીધું સહેજ સચેત અચેત, અચેત સાક્ષીવત સબકે, જો લીલાપિત કાંચન માહી ભાસ રબકે. કોઈ તો કે કાળા કલરના ચશ્મા પહેર્યા તો કાળું દેખાશે કે પ્રકાશ. એ લીલા કલરનો ચશ્મા પહેરીશ તો તને લીલો પ્રકાશ દેખાશે, પીળાના પહેરીશ તો પીળો, કથ્થાઈ કલરના પહેરીશ તો કથ્થાઈ, સફેદ પહેરીશ તો તને જેવો છે એવો દેખાશે કે. એવી રીતે તે પ્રકૃતિના ચશ્મા પહેરેલા છે. અને આ ચશ્માના કારણે તને જે કાંઈ દેખાય છે ને તું એવું જ સમજે છો કે તને આપે છે હુકું ઘાસી કે, પણ ચશ્મા એ કે લીલા પહેરે છે એટલે તું એમ સમજે છે કે લીલું ઘાસ હું ખાઉં છું. પણ થોડું કડવું લાગે છે એટલે એને લાગે કે ભાઈ આ થોડું કેમ આમ બહુ ખવાતું નથી. તેને એમ લાગતું કે જૂનું હોય છે એમ, પણ લીલું તો છે જ.
એટલે તું એને કળી નથી શકતો. કેમ કે પ્રકૃતિનો જે સ્વભાવ છે એ ભાસવાળો છે કે, એટલે જે નથી એવું તને દેખાડે છે કે, એટલે જે દેખાડે છે એટલે તારું સ્વરૂપ એની ઢાંકી દીધું છે કે. તો આ રીતે તું જો જાગ્રત થતો, નિજ અજમાલ હાલ મતી ચલહી, અને નિજ અજમાલ તું પોતે કેવો છો અને તું આજે કઈ મતીથી ચાલે છો, તે કે પ્રકૃતિ પ્રભાવવાળી, પ્રકૃતિના પ્રભાવ ચાહ હલમલહી, એની ચાહના પ્રમાણે તું તારી ચાહના કરે છે કે, અને એના પ્રમાણે તું ચાલે છો, એના પ્રમાણે તારી ગતિ થયેલી છે કે. 34મી ચોપાઈ છેલ્લી. પરવશ પ્રોક્ષ પરેહુ પરમાતા, અહંગ મમ કહત બરન યાત યાતા, વિષયાનંદ ન ભયહુ ભવ ભાવી, નિજ લક્ષ્ય તજી ભજી હુએ જડદાવી. પરવશ પ્રોક્ષ પરેહુ પરમાતા, અહંગ મમ કહત બરન યાત યાતા, વિષયાનંદ ન ભયહુ ભવ ભાવી, નિજ લક્ષ્ય તજી ભજી હુએ જડદાવી. નિજ લક્ષ્ય તજી ભજી હુએ જડદાવી. તારો દાવો જડતાનો થઈ ગયો કે, ચેતન દાવો હતો ને એમાં હવે તારી પછી એટલી જડતા થઈ ગઈ, ઘાટ ઉપર તો તું જડ થઈ ગયો છે, હું શું એમ. પણ તે જે દેવોને માન્યા ને એને તે પથ્થરમાં માન્યા, ફોટામાં માન્યા, એટલે જડતામાં માન્યા. અને સંતોષ ન થતો પહાડો નહીં માનવા માંડ્યો ને તું. પ્રકૃતિ તરીકે તું માને એનો મને ના નથી, પણ પ્રકૃતિથી તારે અલગ રહેવાનું છે ને તારે એ પ્રકૃતિને 100% તો તારાથી જે સેવા પ્રકૃતિની થશે એ સારી થશે. ઓલી તો તને ખબર નથી ને તને એના ઓલા પ્રવાહમાં ખેંચી જાય છે. તો તું જુદો રહેતા શીખી જા અને પછી એનું કામ કરે તો તું એમાં પકડા નહીં ને એનું કામ સારું થાય. પર્વત પ્રોક્ષ પરેહુ પરમાતા, એ કે જો આ એ પરમાતા છે અને પરમ ગુરુ આપણી માતા છે. આ બાજુ જે મહામાયા છે આદ્ય શક્તિ પ્રકૃતિ તત્વની માતા છે કે તારી નથી કે પરવશ બીજાની માં છે કે. એ બાજુવાળાની માં છે ને તું એને માં કહેવા માંડ્યો છે કે એ બાજુવાળા એટલે પ્રકૃતિ તત્વની માં છે. અને તું એમાં ફસાઈ ગયો અંશ. પહેલા તો એ આદ્ય શક્તિ માંથી અંશને કાઢે છે, આદ્ય શક્તિનો અંશ એમાંથી કાઢે છે કે જો તું આમ આદ્ય શક્તિ થઈ ગઈ છે કે આ જુદો પડે, એને છૂટો પાડે છે અને પછી પોતે છૂટો પડે છે કે જો આ રીતે છૂટો પરમ ગુરુ પાડે, હું તારી માં છું અને બાપ કૈવલ છે કે. એટલે કીધું કે આ પરવશ તત્વની માતા છે. તત્વની અંદર કોઈ ચેતનતા નથી હોતી, જડતા હોય છે કે. અને એની ઉપર તારો દાવો કરે છો તું, એ દાવો છે એ ખોટો છે કે. અહંગમમ કહત બર્ણની યાત યાતા, તું આવી બધી અનેક પ્રકારની યાતના એના ખોળામાં બેસીને ભોગવે છો, તને લાગે છે સુખ. વિષયાનંદ ન ભયેહુ ભવ ભાવી, અને આ જે આનંદ છે કેટલાય પ્રકારના આનંદો આપણે વર્ણવ્યા. તે દિવસે કહેતા હતા ને ભજન આનંદ છે, વિષયાનંદ છે, સહેજાનંદ છે, સચ્ચિદાનંદ છે. આ બધા આનંદો છે એમાં એ કે વિષયાનંદની અંદર તને ભાવવા મળ્યો. એ પહેલા નહોતો ભાવતો એ કે, પછી રોજ રોજ ખાવા મળ્યો ને પછી તને ટેવ પડી ગઈ, ભાવવા મળ્યો છે કે. નિજ લક્ષ તજી ભજી હુએ જડ દાવી, નિજ લક્ષને તે છોડી દીધું ને જડનો દાવો તે માથે લીધો છે કે હું આ છું કે. અને દાવો તું પાછો કરે છે અને કોર્ટમાં પાછો નોંધાવે છે કે હું મહેશ છું એમ. આ ઉપરની કોર્ટમાં મહેશ નથી થવાનું, અંશે થવાનું છે ને. એટલે આ દાવો છે કે એટલે એને કીધું આ હવે 35મી ચોપાઈ આપણે પછી વાંચીશું અને એક આ વાંચી જ લઈએ એટલે કેવી રીતે થયું છે એનું એક ઉદાહરણ આપ્યું. 35મી ચોપાઈ. જડહી કે લગત જડહી કે સ્વભાવા, જો અજાસંગ ગતિ સિંહ દુરાવા, આપ વ્યક્ત વ્યક્ત વશ બંધુ, તજ નિજ ગતિ વૃત્તિ શરીર સંબંધુ. જડહી કે લગત જડહી કે સ્વભાવા, જો અજાસંગ ગતિ સિંહ દુરાવા, આપ વ્યક્ત વ્યક્ત વશ બંધુ, તજ નિજ ગતિ વૃત્તિ શરીર સંબંધુ. તજ નિજ ગતિ વૃત્તિ શરીર સંબંધુ. જડી કે લગત જડી કે સ્વભાવ, તું જડ ને લાગે જડનો સ્વભાવ તારી અંદર આવી જાય. જો ને તું ચેતન અને સ્વભાવ તો તારે જડનો આવી ગયો. જો અજાસંગ ગતિ સિંહ દુરા, ઉદાહરણ આપી દીધું કે નાનું બચ્ચું હતું સિંહનું, એ બકરાના ટોળા ભેગું ભળી ગયું અને 5-6 વર્ષનું થઈ ગયું તો બકરાને ઘાસ ખાવા માંડ્યું, બે બોલવા માંડ્યું. કે જે રીતે આ ઉદાહરણ બધાને ખબર છે કે
બકરાના ટોળા ભેગું સિંહનું બચ્ચું ગયું તો સિંહ છે એ એની પોતાની ગતિ ભૂલી ગયું અને એ બકરી થઈ ગયું. એમ તું સિંહનો સંતાન, તું ચેતન અને તું તત્વ જેવો થઈ ગયો કે. એટલે અહીંયા દાખલો આપી દીધો કે આપ અવ્યક્ત વ્યક્તવશ બંધુ અને તું તો અવ્યક્ત અને એનાથી પર છો, તું વ્યક્તનો બંધુ થઈને આટા મારે છો. અત્યારે જે રીતે ઓલો બકરીના સંઘમાં સિંહનું બચ્ચું હતું તો જે નિજ ગતિ વૃત્તિ શરીર સંબંધો અને નિજ ગતિને તો છોડીને શરીરનો સંબંધ કરી નાખ્યો. આ રીતે તારી ગતિ નીચે ઉતરી આવી અને એનું કારણ જ તેની દેખાડ્યું કે અવસ્થા. જે વાત ચાલે છે એ અવસ્થા વિશે ચાલે છે ને. આ મેં એટલી બધી વાત કરી, મૂળ તો હું દેખાડવા માંગુ છું કે અવસ્થાએ ઢાળી પાડ્યા છે. અવસ્થાઓ જે આપણે ઢાળી પાડે છે એના કારણે, અવસ્થાના કારણે આ ગતિ આપણે પ્રાપ્ત કરી, જડ ગતિ. આ જે અવસ્થાઓ છે એ બદલાય છે તો અવસ્થા ઉપર જ આપણે જઈ રહ્યા છીએ. કે આ પહેલાં સમજી લો કે જે નર્વે ચિંતામણીનું પહેલું અંગ, કંદ ચોથો, નિજપતિ પરમ પ્રભાવ અને 14મું હજી આપણે બાકી રહ્યું છે. એની અંદર સમજશું કે આત્માએ આ બધાને કેમ સચેત કર્યા. એ 14મું સક્રત ચિંતામણીનું અંગ આટલું પૂરા કર્યા પછી કહેશું કે આ અવસ્થાએ કેવી રીતે આપણે ઢાળી પાડ્યા છે અને અવસ્થામાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું અને અંશે કેમ થવું, ઉલટ ક્રિયા કેમ કરવી અને ત્યાર પછી અવસ્થાનું પૂરું થશે પછી વ્યવસ્થા, સંભસ્કરણ અને વ્યવસ્થાનું આવશે. એટલે સૂક્ષ્મ શરીર આપણું પૂરું થશે. હજી છે તો ઘણું બાકી, બરાબર. ઘણા આપણા ક્લાસો કદાચ થશે આમાં. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.